પૂર્વ પ્રસંગમાં આપણે 18મા શ્લોકનું ભૂમિકા, ષોડશ ગ્રંથ પરિચય અને સ્વયંસેવક જે પુસ્તક છે એમાંથી લીધી હતી. એની પૂર્વમાં જે આપણે શ્લોક લીધા હતા, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. એમાં અમુક વૈષ્ણવના મને ફોન આવ્યા કે કોઈ બી મનુષ્ય જે છે, એટલે કોઈ બી પુષ્ટિમાર્ગી છે, મનુષ્ય આપણે ન લઈએ પણ પુષ્ટિમાર્ગી સાંપ્રદાયિક કોઈ બી ભક્ત છે, એ લોકાર્થી લૌકિક કામના એની હોય જ છે બધાની. કોઈ એવો જોવા ન મળે કે જેની કોઈ લૌકિક કામના હોય જ નહીં. એનો પ્રશ્ન એવો હતો કે લૌકિક કામના વગર તો કોઈ એવો મનુષ્ય જોવા ન મળે, કોઈ એવો પુષ્ટિ માર્ગની અંદર જોવા ન મળે, અને બધી કામનાઓનો ત્યાગ કરવો જોઈએ. તો એ કેવી રીતના બની શકે? થોડું સમજવામાં કન્ફ્યુઝન થયું છે એવું લાગે છે, કેમ કે શ્રી મહાપ્રભુજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો એવો અભિગમ નથી કે લોકાર્થી જે છે એના પોતાના પર્સનલ જીવનમાં કોઈ લૌકિક કામના ન રાખવી, એવો અભિગમ મહાપ્રભુજીનો નથી, શ્રી ગુસાઈજીનો નથી. આપણા પર્સનલ જીવનમાં આપણને ઘણી બધી કામના હોઈ શકે છે. પત્ની કામના હોઈ શકે છે, પુત્ર કામના હોઈ શકે છે, ધનની કામના હોઈ શકે છે, ગાડીની કામના હોઈ શકે, ઘણી બધી કામના હોઈ શકે. એની વાત અહીંયા નથી થતી ભાઈ. થોડું સમજવામાં ધ્યાનથી સમજશો તો આ વાત સારી રીતે સમજમાં આવી જશે કે ભગવત સેવા અંતર્ગત જે આપણે પુષ્ટિ ભક્તિ કરી રહ્યા છીએ, એની અંતર્ગત આપણી જે કામના છે એને એ કામનાને સેટિસ્ફાઈ કરવા માટે ભક્તિને તમે સાધન નહીં બનાવો. કામનાને સંતુષ્ટ કરવા માટે ભગવત શરણાગતિ કે સમર્પણ કે બ્રહ્મ સંબંધ કે સેવાને તમે સાધન નહીં બનાવો, એવું અહીંયા કહેવાનું તાત્પર્ય છે. આપણા પર્સનલ જીવનમાં હજારો કામના હોઈ શકે છે, એનો વાંધો મહાપ્રભુજીને નથી, ગુસાઈજીને નથી. તો તમારી એવી જે કામના છે એને સંતુષ્ટ કરવા માટે જે ધનની આવશ્યકતા છે, એ તમે ધન બિઝનેસ કરો. લૌકિક કામનાની પૂર્તિ કરવા માટે જે કંઈ બી લૌકિક ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે એ કરવા જોઈએ. એમાં ભક્તિને કમસે કમ એનું માધ્યમ ન બનાવો, એવું અહીંયા તાત્પર્ય છે. કામના ન રાખવી એવું અહીંયા તાત્પર્ય નથી. કામના હોય એમાં કંઈ વાંધો નથી ભાઈ. કામમયો એમ પુરુષ, વેદ એમ કહે છે કે આ પુરુષ જે છે એ કામમયો એમ છે, એની કામના ખૂટે જ નહીં, કંઈ વાંધો નહીં. કામના હોય તો એના શાસ્ત્રે પણ ઘણા બધા ઉપાયો બતાવ્યા છે એને પૂર્ણ કરવાના, કે જેમ વેદની અંદર કહ્યું છે કે ભાઈ સ્વર્ગ કામો યજેત, પશુપુત્રાદિકની કામના હોય તો તમે જ્યોતિષ્ટોમ યજ્ઞ કરો. તો જો શાસ્ત્રોક્ત પ્રકાર પણ બતાવ્યા છે કામનાને સંતુષ્ટ કરવાના, કે ભાઈ જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવાથી તમને જે કંઈ બી પશુપુત્ર ધન ઇત્યાદિની કામના હોય તો એ પૂર્ણ થાય છે. વેદમાં બતાવ્યું છે કે આવા આવા યજ્ઞ કરવાથી તમારી આ કામના પૂર્ણ થાય છે. તો એ શાસ્ત્ર વિહિત ઉપાય છે કામનાને પૂર્ણ કરવાનો. સમજમાં આવ્યું ને? કામનાને પૂર્ણ કરવાના લોકમાં પણ તમે બિઝનેસ કરો, જે કંઈ બી તમારું સામર્થ્ય હોય એ પ્રમાણે કાર્ય કરો, તમારી એનાથી કામનાને સંતુષ્ટ કરો. પરંતુ ભક્તિને, સમર્પણને, સેવાને, ભગવદ આશ્રયને કામનાનું સાધન નહીં બનાવો, એવું અહીંયા શ્રી આચાર્ય ચરણોનું અને પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું કહેવાનું તાત્પર્ય છે. ભક્તિને માધ્યમ ન બનાવો. ભક્તિ કરીને મને આ જોઈએ છીએ, હું ભગવાનની ભક્તિ કરું એટલે મારી આ કામના પૂર્ણ થવી જોઈએ, તો પછી મહાપ્રભુજીએ કહ્યું કે જાઓ બાલબોધમાં ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાં, જે બી ધર્મ અર્થ કામ
અને મોક્ષની ઈચ્છા હોય તો તરત જ શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો કરો. તમે મોક્ષ જોતો હોય તો તમે એવા ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે કે તદિયત્વ અને તદાશ્રય વિષ્ણુનું કરો, એનાથી તમને મોક્ષ મળશે. પણ કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્મા દિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મને નિશ્ચય. તમારી જે કામચાર છે તમે અન્ય જે દેવતાઓ છે એને એ ઓથોરિટી પ્રભુએ આપી છે, એની પાસેથી તમે પૂર્ણ કરો. પુષ્ટિ માર્ગમાં તો એ કામના પૂર્ણ નહીં થાય. પુષ્ટિ માર્ગમાં તો ભગવાનનો આનંદ જોતો હોય, સ્વરૂપાનંદ જોતો હોય, ભજનાનંદ જોતો હોય, કૃષ્ણ જોતા હોય તો તમે આવો પુષ્ટિ માર્ગમાં. આવી કામનાથી નહીં આવો. અહીંયા ભક્તિને તમે આવી કામનાથી અભડાવો નહીં. આવી કામના રાખીએ તો ભક્તિ છોવાઈ જાય, ભક્તિ અભડાઈ જાય. એટલે આ વાત અહીંયા આવી છે. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. એટલે એ વૈષ્ણવનું સમાધાન થયું હશે કે આપણા પર્સનલ જીવનમાં ઘણી બધી કામનાઓ હોય, એને આપણે સંતુષ્ટ કરવાના ઉપાયો પણ શાસ્ત્રમાં લોકમાં બતાવ્યા છે. શાસ્ત્ર અવિરુદ્ધ રીતે એને કરવી જોઈએ. અચૌરાણામ અપાપાનામ એવું એકાદશ સ્કંદમાં ભગવાને કહ્યું કે ભાઈ ચોરી કરીને કે પાપાચરણ કરીને કે ધર્મથી વિરુદ્ધાચરણ કરીને કામનાને સેટિસ્ફાય ન કરવી જોઈએ. જે શાસ્ત્ર અવિરુદ્ધ આજીવિકા છે, શાસ્ત્ર અનિંદિત આજીવિકા છે, એવી આજીવિકાથી કામનાને સંતુષ્ટ કરવી જોઈએ. કોણ ના પાડે? પરંતુ કમસે કમ ભક્તિને છોડો. ભક્તિને કામનાનું સાધન નહીં બનાવો. કેમ કે ભક્તિ જે છે એ અહેતુકી હોવી જોઈએ. પુષ્ટિ ભક્તિનું જે લક્ષણ અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે એ નિર્ગુણસ્ય ભક્તિ યોગ ઉદારતા. તો અહેતુકી હોવી જોઈએ, કોઈ જાતની કામના વગરની હોવી જોઈએ, અવ્યવહિતા હોવી જોઈએ, કોઈ જાતના વ્યવધાન, અપ્રસના વ્યવધાન કે મેંડ મર્યાદના વ્યવધાન કે કોઈ એવા રાગ ભોગ શ્રૃંગારના વ્યવધાનમાં, ખાબોચિયામાં, ખાડામાં રોકાઈ ગયેલી ન હોવી જોઈએ. અવ્યવહિતા હોવી જોઈએ, નિરંતર એ ચાલતી રહેવી જોઈએ. પુરુષોત્તમ પ્રતિ હોવી જોઈએ, અવ્યવહિતા હોવી જોઈએ. આવા કોઈ વ્યવધાનથી રોકાય નહીં એવી હોવી જોઈએ. અને પુરુષોત્તમ પરક હોવી જોઈએ. પુરુષોત્તમમાં હોવી જોઈએ ભક્તિ. તો એ નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ છે. તો આ એક ખુલાસો જરૂરી હતો. ઘણાને આ વાત સમજમાં કદાચ ન આવી હોય, એનો જે ફોન કરવાવાળા વૈષ્ણવ હતા એને સમજવું જોઈએ કે ભક્તિને આપણી કામનાને પૂર્ણ કરવાનું સાધન ન બનાવવું જોઈએ. કેમ કે ભક્તિ ભગવાન માટે જ હોય, પ્યોરલી. પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તું ભક્તિ, એવું શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં કહે છે કે પુષ્ટિ જે છે જીવ માટે હોય છે અને ભક્તિ છે એ ભગવાન માટે હોય છે, પ્યોરલી ભગવાન માટે હોય છે. હવે આપણે જે આપણો વિષય ચાલુ છે એનું આપણે અનુસંધાન લઈએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો હા હેન્ડ રેઝ કરજો. બરાબર, રાઈટ. ચલો ભરતભાઈ, તમે પૂછો. શ્રી ગુસાઈજીની ટીકા આપણે પુષ્ટિ વિધાનમમાં આપેલી જ છે, ટેક્સ આપેલો છે, બ્રજભાષામાં આપેલી છે. એમાંથી આપણે આજે શ્લોક લેવાનો છે. ગયા વખતે આપણે એની ભૂમિકા જોઈ લીધી કે જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગમાં ભક્ત જે છે પોતાના સ્વરૂપનું જ્ઞાનનો અભાવ છે, ભગવાનના સ્વરૂપના જ્ઞાનનો અભાવ છે. તો એવા જ્ઞાનના અભાવમાં એણે શ્રી ભાગવત તત્પર થઈને જ્યાં પૂજા ઉત્સવ વગેરે થતા હોય એવા સ્થાનમાં રહેવું જોઈએ. અને મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. અને પુષ્ટિ મર્યાદા જે ભક્ત છે, આપણે હવે એ જ રીતે લેશું. ગયા વખતે જે ભૂમિકા જોઈ હતી એ એંગલથી સમજશું. પુષ્ટિ મર્યાદા જે ભક્ત છે એને પ્રેમના અભાવમાં શું કરવું? તો કે ભાગવત પારાયણ થઈને ગંગાજીના
દાસ્ય ભાવ પ્રદાયિની શ્રી ગંગાજીના તટ ઉપર રહેવું જોઈએ. અને અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગીઓ માટે કોઈ એવું કાલ નિયામક નથી, કોઈ એવું સ્થળ નિયામક નથી. કોઈ પણ જગ્યાએ રહે એ પુષ્ટિ ભક્તોએ જે છે અનુગ્રહ જ એમાં નિયામક છે. એવી સ્થિતિ છે, એવી માર્ગની મર્યાદા છે. હવે શ્રી પ્રભુચરણો શ્રી ગુસાઈજી વ્યાખ્યાન કરે છે એમાં કે સ્વસ્વરૂપ જ્ઞાન. ગુસાઈજી કહે છે જુઓ કેટલી આવશ્યકતા છે સ્વસ્વરૂપ જ્ઞાન અને ભગવત સ્વરૂપ જ્ઞાનની. સ્વસ્વરૂપ જ્ઞાન ભગવદ પ્રભુ સ્વરૂપ જ્ઞાન ભાવાન ભક્તોપી પુષ્ટિ મર્યાદા ભેદેન દ્વિવિધ ઉભયો ચિત્ત ચાંચલ્ય અભાવાય આહુ જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ. સ્વસ્વરૂપનું જ્ઞાન અને ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી, એ બંને જ્ઞાન જો ન હોય એવા ભક્ત જે છે, એવો પુષ્ટિ માર્ગી ભક્ત છે, એણે પુષ્ટિ માર્ગી ભક્ત હોઈ શકે અને મર્યાદા એટલે પુષ્ટિ મર્યાદા ભક્ત પણ હોઈ શકે છે, બંને હોઈ શકે. ઉભયો ચિત્ત ચાંચલ્ય અભાવાય. આ બંનેનું ચિત્ત જે છે ચંચલ છે, મન જે છે વ્યગ્ર છે, ચિત્ત ચંચલ હોવાના કારણે એને જો આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, પ્રભુમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, તો એનું ચિત્ત જે ચંચલ છે સ્થિર થાય, ભગવાનમાં લાગે, ચેતસ્તત પ્રવણમ થાય. એટલા માટે શ્રી ગુસાઈજી આ ઉપાય સમજાવે છે કે જે પુષ્ટિ માર્ગી ભક્ત છે અને જે મર્યાદા પુષ્ટિ મર્યાદા જે ભક્ત છે, જે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે, એની વાત આપણે સમજી રહ્યા છીએ. તો એનું ચિત્ત જે છે એ ચંચલ છે, એને સ્થિર કરવા, પ્રભુમાં લગાડવા માટે એણે આ રીતે સ્વસ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ અને જીવના સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતના સંપન્ન થાય એનો ઉપાય બતાવે છે. જ્ઞાના અભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠિત પૂજોત્સવાદિષુ. વ્યાખ્યાનમાં શ્રી ગુસાઈજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગી પૂજોત્સવાદિષુ તિષ્ઠેત. પુષ્ટિ માર્ગે પૂજા પદ તસ્ય જ્ઞાન અભાવાત પ્રથમ પ્રવૃત્તિ અભિપ્રાયેણ ઉક્તમ. એટલે મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં પુષ્ટિ માર્ગી જે ભક્ત છે એને તિષ્ઠેત પૂજોત્સવાદિષુ, જ્યાં પૂજા અને ઉત્સવ થતા હોય એવા સ્થાનમાં રહેવું. જે મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં સમજાવ્યું છે કે જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠેત તત્પર. આ પૂજા પ્રવાહ જ્યાં ચાલુ છે, એવા પૂજા ઉત્સવ આદિ થતા હોય એવા સ્થાનમાં એણે રહેવું જોઈએ. પુષ્ટિ માર્ગે પૂજા પદ તસ્ય જ્ઞાન અભાવાત. તો આ બધા સ્થાનમાં પૂજા ઉત્સવમાં સ્થિતિ કરવી. અહીંયા પુષ્ટિ માર્ગમાં પૂજા પદ એને જ્ઞાન નહીં હોવાથી એવા જે અધિકારી છે, એની જે આરંભ દશા છે, એની આરંભ દશામાં એને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન નથી, જીવના સ્વરૂપનું જ્ઞાન નથી. એના માટે અહીંયા કહી રહ્યા છે કે પૂજા પ્રવાહ જ્યાં થઈ રહ્યો છે, પૂજા પદ તસ્ય જ્ઞાન અભાવાત પ્રથમ પ્રવૃત્તિ અભિપ્રાયેણ ઉક્તમ. તો આવો જે જ્ઞાન રહિત હોવાથી તેવાની આરંભની પ્રવૃત્તિનું આ બોધન કરે છે પૂજા શબ્દથી. પૂજા શબ્દથી એની આ પ્રારંભિક અવસ્થાનું અહીંયા બોધન કરે છે, જેને કોઈ મહાત્મ્ય જ્ઞાન નથી, જીવના સ્વરૂપનું જ્ઞાન નથી, પ્રભુમાં અનન્ય રતિ કે રતિ અનુકૂળ ક્રિયા નથી, એવા મનસઃ તન્નિષ્ઠતાયાઃ કૃતિઃ અર્થાદેવ સિદ્ધ્યતિ ઇતિ તત્કુર્યાત ઇતિ અનુક્ત્વા તત્ર તિષ્ઠેત ઇતિ ઉક્તમ. એ ગુસાઈજી શું કહે છે કે ભાઈ શ્લોકની અંદર તિષ્ઠેત પૂજોત્સવાદિષુ એમ જે કહ્યું છે એનું વ્યાખ્યાન કરતા આપ સમજાવે છે કે મનસઃ, મન તન્નિષ્ઠ હોય, એટલે મન જો આ પૂજાને ઉત્સવમાં લાગેલું હોય, તન્નિષ્ઠ હોય, ઉત્સવ આદિમાં લાગેલું હોય, તો
કૃતિ સિદ્ધ થાય તો એને પ્રભુનું એવું મહાત્મ્ય થાય. જે આપણે ગયા વખતે જોયું હતું ને કે જ્યારે આપણે પૂજા અને ઉત્સવ થતા હોય એ આપણે નિત્ય જો એને જોઈએ તો આપણને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય. જે પૂજા ઉત્સવ આદિના જે ઉપચારો છે એ કરવાથી પણ આપણું મહાત્મ્ય જ્ઞાન છે પ્રભુમાં દ્રઢ થાય છે. એટલે મન જે છે એ તન્નિષ્ઠ હોય, પૂજા ઉત્સવ વગેરેની અંદર જો એ નિષ્ઠ હોય તો એને આવું મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ થાય છે. એવું જણાવવા માટે અહીંયા પૂજા ઉત્સવ આદિ કરવા એવું નહીં કહેતા તિષ્ઠેત પૂજોત્સવ આદિ શું, પણ જ્યાં પૂજા ઉત્સવ આદિ થતા હોય ત્યાં સ્થિતિ કરવાનું અહીંયા માત્ર કહ્યું છે કે જો ત્યાં સ્થિતિ કરશે અને નિત્ય જો આ રીતના પૂજા ઉત્સવ જે છે એનું દર્શન કરશે તો એને પણ એવું પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન સમજમાં આવશે. પણ આ અત્યારની જે કન્ડિશન્સ એવી છે આ બધા તીર્થસ્થાનોની કે આ બધા દેવાલયોની, પરાર્થ પ્રતિષ્ઠાપિત જે દેવાલય છે જગન્નાથે વિઠ્ઠલે છે શ્રીરંગે વેંકટે તથા, એમાં અત્યારે ઘણી બધી આપણને પ્રોબ્લેમ થાય. ત્યાં ઘણા બધા દોષ દર્શન થાય અને આ બધા તીર્થ દેવાલયોની અંદર આધુનિક સમયની અંદર થોડી મુસીબત છે ત્યાં જઈને રહેવું વગેરે. એટલે એક અનુકલ્પ એવો પણ ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજીએ બતાવ્યો છે, તદીય સહ તત્પરે, જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય એનો સંગ કરવો. તદીય સહ તત્પરે, એના સંગમાં રહેશું તો આપણને પ્રભુનું મહાત્મ્ય થઈ જશે અને પ્રભુમાં આપણી ભક્તિ પણ વધશે. કેમ કે શ્રી મહાપ્રભુજીના વખતમાં હજી સારી પરિસ્થિતિ હતી. અત્યારે પરિસ્થિતિ થોડી બદલી ગઈ છે, એટલા માટે આ ઉપાય જે છે એનો અનુકલ્પ જે બતાવ્યો છે કે તદીય સહ તત્પરે, અથવા તો જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય એનો સંગ કરીએ તો વધારે આપણને સારું પડે. અત્યારે દુસ્સંગ લાગવાનો ભય ઓછો રહે. કેમ કે તીર્થોની અંદર આજે આપણને બધા દોષ જ ફૂરે અને દુસ્સંગ લાગવાનો ભય વધારે રહે છે. તો આગળ કહે છે ગુસાઈજી મહારાજ કે મર્યાદાયા પ્રકારાંતરમ આહુ. આ તો જેને મહાત્મ્ય જ્ઞાન નથી એવો જે પુષ્ટિજીવ છે, જેને સ્વસ્વરૂપ જ્ઞાન નથી, મહાત્મ્ય જ્ઞાન નથી, એનો ઉપાય બતાવ્યો કે તિષ્ઠેત પૂજોત્સવાદી શું. પણ જે અમારે પુષ્ટિ મર્યાદા ભક્ત છે એને શું કહી રહ્યા છે કે મર્યાદાયામ પ્રકારાંતરમ આહુ, એને એક બીજો પ્રકાર બતાવી રહ્યા છે પુષ્ટિ મર્યાદા ભક્તને માટે. એ શું છે તો કે મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. મર્યાદા માર્ગમાં જે સ્થિત હોય એણે શું કરવું? ગંગાયામ, ગંગા સમીપે શ્રી ભાગવત તત્પર તિષ્ઠેત ઇતિ પૂર્વેણ સંબંધ. તો મર્યાદા પુષ્ટિ ભક્ત જે છે, જેની અંદર એવો પ્રેમનો ભાવ છે, એણે ગંગાજીના સમીપમાં શ્રી ભાગવત તત્પર થઈને રહેવું જોઈએ. કેમ કે દાસ્ય ભાવ પ્રદાયિની ગંગાજીના તટ ઉપર રહેવાથી પ્રભુમાં ભાગવત પરાયણ થઈને રહેવાથી પ્રભુમાં પ્રેમ સંપાદિત થાય છે. અને જે ઉપરનો અધિકારી છે, પુષ્ટિમાર્ગી જે ભક્ત છે, એને પૂજા ઉત્સવ આદિ થતા હોય એવા સ્થાનમાં રહેવું, એને મહાત્મ્ય જ્ઞાનનો અભાવ છે, એકમાં પ્રેમનો અભાવ છે. આ ચર્ચા આપણે ગયા વખતે ઘણી વિસ્તારથી સમજી ગયા કે ભાઈ પ્રેમનો અભાવ છે એને શું કરવું, અને જ્ઞાના અભાવે તિષ્ઠેત પૂજોત્સવાદીશું, અને પ્રેમા અભાવે ગંગાયામ ભાગવત તત્પર. તો જે મિસ છે પોઈન્ટ, જ્ઞાન મિસ હોય તો એને શું કરવું અને પ્રેમ ન હોય તો એને શું કરવું, એ વાત અહીંયા સમજાવી છે. કુલ મિલા કે તાત્પર્ય એ છે કે આપણામાં મહાત્મ્યનો જ્ઞાનનો અભાવ છે, તો મહાત્મ્ય જ્ઞાનને અર્જિત કરવું જોઈએ, મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત થાય એ રીતે આપણે રહેવું જોઈએ, એ રીતના ઉપાયો કરવા જોઈએ. અને પ્રેમનો અભાવ છે તો એને પ્રેમને સિદ્ધ કરવા માટે પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. ભગવાનમાં પ્રેમ પ્રગટ કરવાનું એકમાત્ર સાધન શ્રીમદ ભાગવત છે.
તો ભાગવતનું અધ્યયન કરીએ, સુબોધનીજી કરીએ, ભાગવતાર્થ નિબંધ કરીએ અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ ત્રિવિધ નામાવલી કરીએ તો એનાથી પણ ભગવાનમાં ભક્તિ થાય છે. એવું શ્રી મહાપ્રભુજીએ પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામની ફલશ્રુતિમાં ભક્તિ પ્રાપ્તિચ્છુભી સદા જેને ભક્તિની પ્રાપ્તિની ઈચ્છા છે એ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ ભાગવત સુબોધનીજીનું અધ્યયન કરશે, અવગાહન કરશે, સત્સંગ કરશે તો ભગવાનમાં એને પ્રેમ સિદ્ધ થશે. અને શ્રીમદ ભાગવતમાં તૃતીય સ્કંદ છે, ત્યાંથી લઈને 4, 5, 6, 7, 8, 9 સ્કંદ સુધીમાં ભગવાનનું મહાત્મ્ય બતાવ્યું છે. એકાદશ સ્કંદ, દ્વાદશ સ્કંદમાં તો એનું અધ્યયન કરશે તો એને મહાત્મ્ય જ્ઞાન પણ ભાગવતથી જ સંપન્ન થઈ જશે. આધુનિક સમયમાં આવા દેવાલયોમાં જવું બધાને માટે સુકર નથી, બધાને માટે સરળ નથી હોતું. તો તદીય સહતત્પરે થઈને રહે અને જે એનામાં ઉણપ છે, મહાત્મ્ય જ્ઞાનની ઉણપ હોય કે પ્રેમની ઉણપ હોય તો એને એવા ઉપાયો એને કરવા જોઈએ. ભાગવતનું અધ્યયન કરવું જોઈએ. એનાથી એને બંને સિદ્ધ થઈ જશે, મહાત્મ્ય જ્ઞાન પણ થશે અને પ્રભુમાં સુદૃઢ સર્વતો અધિક પ્રેમ પણ થશે. એ વાત અહીંયા શ્રી ગુસાઈજી સમજાવે છે. ગંગાયામ, ગંગા સમીપે શ્રી ભાગવત તત્પર તિષ્ઠેત ઇતિ પૂર્વેણ સંબંધ. એટલે જેના પ્રેમનો અભાવ છે એને શું કરવું? તો કે જે દાસ્ય ફલદાયીની ગંગાજી છે એ ગંગાજીના તટ ઉપર રહેવું જોઈએ અને ત્યાં ભાગવત પરાયણ થઈને રહેવું જોઈએ, ભાગવતનું અધ્યયન કરવું જોઈએ. એટલે પુષ્ટિ માર્ગીએ જ્યાં પૂજા ઉત્સવાદી થતા હોય ત્યાં જઈને રહેવું અને મર્યાદા માર્ગી જે છે, પુષ્ટિ મર્યાદા ભક્ત જે છે એને ભગવત તત્પર થઈને રહેવું જોઈએ, ભાગવત તત્પર થઈને રહેવું જોઈએ. ઉભયો અંતરધર્મ વ્યાવૃત્યર્થમ તું શબ્દ તત્ર ભેદક કિમ ઇતિ આકાંક્ષાયામ પુષ્ટિમાર્ગીય વિશેષમાહુ અનુગ્રહો પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિ. હવે જુઓ, જે પુષ્ટિમાર્ગીય જ્યાં પૂજા ઉત્સવો થતા હોય ત્યાં રહેવું અને મર્યાદા માર્ગી જે એટલે પુષ્ટિ મર્યાદા ભક્ત જે છે એને ભાગવત પરાયણ થઈને રહેવું જોઈએ. આમ બંને માટે બીજો કોઈ અહીંયા ધર્મ નથી. આ જ ધર્મ છે એવું તું શબ્દથી બતાવે છે. શ્લોકની અંદર જે તું શબ્દ છે એનાથી આ જ ધર્મ બતાવ્યો છે. એને મહાત્મ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અને સ્નેહને પ્રાપ્ત કરવા માટે મર્યાદાસ્થસ્તુ એ તું શબ્દથી અહીંયા એવું બતાવે છે કે આ જ ઉપાય છે. આ ઉપાય જો કરવામાં આવે તો જ એને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુમાં સ્નેહનો દ્રઢ થાય, બીજો કોઈ ઉપાય નથી. તસ્ય સ્થિતો ન, પછી કહે છે કે ભાઈ પુષ્ટિમાર્ગી જે ભક્ત છે એની વિલક્ષણતા બતાવવી છે કે પુષ્ટિમાર્ગની અંદર વિશેષ એ છે કે એમાં અનુગ્રહ નિયામક છે, એમાં કોઈ સ્થાન કે કોઈ કાલ નિયામક નથી. તો અનુગ્રહો પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એટલે મર્યાદા માર્ગની અંદર એવું છે કે તસ્ય સ્થિતો ન દેશ નિયમો, એટલે મર્યાદા માર્ગમાં દેશનો નિયમ છે પરંતુ પુષ્ટિ માર્ગની અંદર દેશનો નિયમ નથી. કોઈ પણ જગ્યાએ રહીને ભગવાનનું શ્રવણ કીર્તન કરી શકે, ભગવત સેવા કરી શકે, પરંતુ મર્યાદા માર્ગમાં એવો દેશનો નિયમ છે કે એવા શુદ્ધ દેશ, પવિત્ર દેશમાં રહીને એને આ પૂજન વગેરે કે પૂજા ઉત્સવ આદિ કે ભજન વગેરે કે ભાગવત વગેરે કરવું જોઈએ. જેમ પરીક્ષિતજી છે એ પણ દેશનો નિયમના કારણે જ ગંગાજીના તટ ઉપર ગયા હતા. પરીક્ષિતજી એ વાત અહીંયા કહે છે કે મર્યાદા માર્ગની અંદર એવો દેશનો નિયમ છે પરંતુ પુષ્ટિ માર્ગની અંદર તસ્ય સ્થિતો ન દેશ નિયમ કિંતુ પ્રભુ અનુગૃહ્ય યત્રેવ તથા સ્થાપયતી તત્રેવ તિષ્ઠતી તથા. પણ ભગવાન જ્યાં એને જેવી રીતના રાખે, પ્રભુ કૃપા કરીને જ્યાં એને જેવી રીતના રાખે, જ્યાં એનો ભક્તિભાવ વધતો હોય, જ્યાં એને એવો તદીયોનો સંગ મળતો હોય, જ્યાં એને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુમાં સ્નેહ સંપન્ન થતો હોય
એવી જગ્યાએ રહેવું. સ્થાપયતી તત્રેવ તિષ્ઠતી, જ્યાં પ્રભુ એને આ રીતના રાખે એ રીતના રહેવું જોઈએ. કેમ કે અનુગ્રહ જ નિયામક છે પ્રભુનો. તો પ્રભુ અનુગ્રહ કરીને જ્યાં એની સ્થિતિ કરાવે ત્યાં એણે ભગવદ્ ભજન પરાયણ થઈને રહેવું જોઈએ. તસ્ય વિધિ ન નિયામક, પુષ્ટિ માર્ગની અંદર આવી કોઈ વિધિ નિયામક નથી. પ્રેમ એવ નિયામક, ભગવાનમાં ભક્તિ જ નિયામક છે, સ્નેહ જ નિયામક છે. આવી કોઈ વિધિ નિયામક નથી કે આ દેશમાં રહેવું અને બીજા દેશમાં ન રહેવું. કોઈ પણ જગ્યાએ પુષ્ટિજીવ છે એના માટે કોઈ કાલ નિયામક નથી, કોઈ દેશ નિયામક નથી. ભગવાનનું ભજન, શ્રવણ કીર્તન વગેરે જે છે કોઈ પણ દેશમાં કોઈ પણ કાલમાં એ કરી શકે છે. કેમ કે અહીંયા અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગમાં તો ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે, વિધિ ન નિયામક ઇતિ ભાવ. અહીંયા કોઈ વિધિ નિયામક નથી. આ રીતે મહાપ્રભુજીના આ જે શ્લોક છે એનું વ્યાખ્યાન ગુસાઈજીએ કર્યું છે. એમાં મર્યાદા માર્ગી પણ લીધો છે અને ટીકાકારોએ પણ મર્યાદા માર્ગી જે અધિકારી છે એને અહીંયા સમજાવ્યો છે અને લીધો પણ છે. પરંતુ આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં પુષ્ટિ માર્ગી અંતર્ગત આવતા જે પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ જે છે એના માટે આ વાત કરી રહ્યા છે. અત્યારે કન્ડિશન એવી છે કે આ બધા દેવાલયના સ્થાનોમાં ઘણું બધું દુસંગ છે. એટલા માટે જો બની શકે તો ભગવદીયનો સંગ કરવો જોઈએ, એવા આચાર્યોનો સંગ કરવો જોઈએ જે આપણને મહાપ્રભુજીની વાત, મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવે. અને આપણી અંદર જે કંઈ બી મહાત્મ્ય જ્ઞાનનો અભાવ છે કે પ્રેમનો અભાવ છે તો એવા તદીય સહતત્પર થઈને રહેવામાં આવે તો આજે આપણે આ કાલમાં બચી શકીએ અને ઘરમાં રહીને પણ આપણે ભાગવતનું અધ્યયન કરી શકીએ, સુબોધનીજીનું અવગાહન કરી શકીએ. તો આપણને જે આપણામાં જે મિસિંગ જે પાસું છે પ્રેમનું એ પણ આપણને સિદ્ધ થશે. અને જો મહાત્મ્ય જ્ઞાનનો અભાવ હોય તો એ પણ આપણો સિદ્ધ થશે. ભાગવતથી બંને સિદ્ધ થઈ જશે. તો ભાગવતનું આપણે જો સુબોધનીજી સાથે ભાગવતાર્થ નિબંધ અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ ત્રિવિધ નામાવલી સાથે શાસ્ત્રાર્થ સર્વ નિર્ણય સાથે જો ભાગવતનું અધ્યયન કરવામાં આવે છે તો આજના સમયમાં આપણને આ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ આપણને સિદ્ધ થઈ શકે જો ઘરમાં રહીને ભગવત સેવા આપણે આપણા ઘરમાં ભગવત સેવાનો નિર્વાહ થઈ શકતો હોય તો. અને ન થઈ શકતો હોય તો મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં જે ઉપાયો બતાવ્યા છે, વ્યાવૃત્તોપી હરોચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા તદીય સહતત્પરે, એ ઉપાયો આપણે કરવા જોઈએ. એ સિવાય અત્યારે દેવાલયોની અંદર જવું થોડું કઠિન છે અને ત્યાં રહેવું પણ થોડું કઠિન છે બધાને માટે. કોઈ રહી શકતા હોય તો સારી વાત છે. અહીંયા એક વાત એક મહત્વની એ પણ છે કે જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ર તિષ્ઠે તત્પર. એવું મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું કે ભાઈ જ્યાં પૂજા પ્રવાહ ચાલતો હોય ત્યાં એને સ્થિતિ કરવી. ગોપીનાથજીએ પણ આ જ શ્લોકને જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વ્રજમંડલે એક વસ્તુને વ્રજમંડલને એમાં એડ કર્યું છે કે ભાઈ વ્રજમંડલમાં પણ તમે રહી શકો. જો તમે ગૃહસ્થાશ્રમમાં એવા કંટાળી ગયા હોય સંસારી લોકોથી, આજુબાજુના વાતાવરણથી, તો તમે બ્રજમંડલમાં જઈને નિવાસ કરો, ત્યાં ભગવાનનું ભજન કરો. જ્યાં બી ભગવાનનું ભજન સારી રીતે થઈ શકતું હોય ત્યાં જઈને રહેવું જોઈએ. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ, વિધિ ન નિયામક, કાલ ન નિયામક. અહીંયા કોઈ કાલ કે કોઈ વિધિ નિયામક નથી. એટલે ગોપીનાથજીએ વ્રજમંડલે પણ એક એડ કર્યું છે એમાં. ત્યાં જઈને પણ જો આપણી ભક્તિ વધતી હોય ને સારી રીતે એવો સંગ મળી આવતો હોય ભગવત ભક્તોનો તો ત્યાં જઈને રહ્યો, એમાંય કોઈ વાંધો નથી. પરંતુ અહીંયા નાથ દ્વારા કેમ નથી કીધું? જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા નાથ દ્વારા એવું કેમ નથી કહ્યું? એ એક વિચારવા જેવી વાત છે. જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વ્રજમંડલે એવું ગોપીનાથજીએ કહ્યું છે, પણ નાથ દ્વારાની વાત કેમ અહીંયા આવી નથી? એ થોડું બધાએ વિચારવું જોઈએ કે શા માટે અહીંયા ક્યાંય દેવાલયનો પ્રકાર છે, પૂજા ઉત્સવ આદિનો પ્રકાર છે.
ખેર, તો કુલ મિલા કે તાત્પર્ય એ છે કે આપણી અંદર જે પાસું મિસિંગ છે, જે નથી, માનો કે મહાત્મ્ય જ્ઞાન નથી અથવા તો સ્નેહ નથી, તો એ પાસું ડેવલપ કરવું જોઈએ. એ કેવી રીતના થશે? તો કે ભાગવતથી થશે. ભાગવતના સ્કંધોનું આપણે મહાપ્રભુજીને અભિપ્રેત પ્રકારે જો અધ્યયન કરીએ, શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે, તો આપણને આજે બે પાસાઓ જે છે કમ્પ્લીટ થઈ જશે, મહાત્મ્ય જ્ઞાન અને સ્વસ્વરૂપ જ્ઞાન, બ્રહ્મના સ્વરૂપ ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અનુકૂળ ક્રિયા. બીજા પણ આપણા સંપ્રદાયમાં એવા ગ્રંથો છે, પ્રમેય રત્નાર્ણવ છે, એમાં 7 વિવેક એવા છે કે આ બે કમ્પ્લીટ થઈ જાય, મહાત્મ્ય જ્ઞાની અને પ્રેમી. પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળરૂપ વિવેકથી આપણને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય છે. પુષ્ટિ વિવેક, અધિકાર વિવેક, સર્વાત્મ ભાવ વિવેક અને ફલ વિવેકથી આપણને પ્રભુમાં સ્નેહોત્પત્તિ થાય છે. એ રીતે પણ આપણને મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ સંપન્ન થઈ શકે. પછી શાસ્ત્રાર્થ પ્રકરણ છે, સર્વનિર્ણય છે, એનાથી પણ આપણને પ્રભુમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ સુદૃઢ થઈ શકે છે. તો એ ઉપાયને પણ આપણે અત્યારે આ સમયમાં સારામાં સારા ઉપાય છે આપણા માટે કે એવા સંગ મળી આવે ભગવદ્ ભક્તોનો, એવા ગુરુઓ જે આપણને મહાપ્રભુજીની વાત સમજાવતા હોય, એવા આચાર્યોનો, તો અત્યારે આપણને સારામાં સારો અને સેફેસ્ટ કોર્સ, અને જ્યાં આપણને તીર્થ વગેરેમાં જે આપણને દુસંગનો ભય છે એવો અહીંયા ભય નથી એમ, તો આ સારો ઉપાય છે. કુલ મિલા કે તાત્પર્ય એવું છે કે આ બે ડેવલપ થવું જોઈએ, સ્વસ્વરૂપ જ્ઞાન, ભગવત મહાત્મ્ય જ્ઞાન. અહીંયા ગુસાઈજીની ટીકા આપણી સંપન્ન થાય છે. આમાં કોઈને કઈ ન સમજાણું હોય તો તમે પૂછો. હવે આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉભયસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવં તસ્માત નિરૂપિત. ઉભયસ્તુ ક્રમેણેવ એટલે આ બંનેને, પુષ્ટિ મર્યાદા ભક્ત અને પુષ્ટિ માર્ગી ભક્ત અને પુષ્ટિ મર્યાદા ભક્ત, અથવા તો પુષ્ટિ પ્રવાહી અને પુષ્ટિ મર્યાદા, આ બંનેને, કેમ કે બેયનું ચિત્ત ચંચલ છે, બંનેને સ્વસ્વરૂપ જ્ઞાન, ભગવદ મહાત્મ્ય જ્ઞાન નથી. એટલા માટે આ બંનેને ઉભયસ્તુ ક્રમેણેવ એવી રીતના લઈએ તો, અને મર્યાદા માર્ગી ભક્ત અને પુષ્ટિ માર્ગી ભક્ત એવું લઈએ કે ભાઈ મર્યાદા માર્ગી ભક્ત છે એ કોઈ કારણોસર છે એવા મર્યાદા માર્ગી ભક્તોના સંસર્ગમાં આવી ગયો છે, દૈવી જીવ, પુષ્ટિ દૈવી જીવ છે, તો એને પણ આ રીતના જો એ પુષ્ટિ માર્ગની અંદર પ્રભુએ એનું વર્ણન કર્યું હોય અને મર્યાદા માર્ગી કોઈ એવા સંગીઓના કારણે એમાં ચાલ્યો ગયો હોય, તો એને જ્યારે આ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય ને આ માર્ગમાં આવે તો ઉભયસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ, એટલે મર્યાદા માર્ગી જીવને અને પુષ્ટિ માર્ગી જીવને બંનેને, અથવા તો પુષ્ટિ મર્યાદા જીવને અને પુષ્ટિ પ્રવાહી જીવને બંનેને, એ રીતે પણ આપણે પરિચયમાંથી લીધું હતું. એ બંનેને ક્રમથી એટલે પૂર્વમાં બતાવેલી તનુવિત્તજાથી, આ બંને જો એને આવું મહાત્મ્ય જ્ઞાન પ્રભુનું થાય અને સ્વસ્વરૂપનું જ્ઞાન થાય ને પ્રભુમાં રતિ થાય, તો એને ક્રમપૂર્વક ઉપર બતાવેલો જે પ્રકાર છે તનુવિત્તજા દ્વારા ચેતસ્તત પ્રવણમ થશે અને આગળ જતા માનસી સિદ્ધ થશે. ક્રમ તો આ જ રહેશે. ઉભયસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. આ બંનેમાં જે કાંઈ બી પાસુની મિસિંગ છે, જે ઉણપ છે, એ ડેવલપ કરવું જોઈએ, અને એ ડેવલપ થશે એટલે એને આગળ જતાં મહાપ્રભુજીએ બતાવેલા પ્રકારે તનુવિત્તજા દ્વારા ચેતસ્તત પ્રવણમ થશે અને આગળ જતાં એને માનસીસા પરામતા સિદ્ધ થશે. આ જ ઉપાય છે, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમારે આ જન્મમાં કરવો હોય તો આ જન્મમાં, આના પછીના જન્મમાં કરવો હોય તો ત્યારે પણ મહાપ્રભુજી આ જ કહે છે પૂર્વોક્તૈવ ઉભયસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. અને 5 જન્મ કે 10 જન્મ પછી કરવો હોય ત્યારે સિદ્ધાંત મુક્તાવલી જ રહેશે ભગવત પ્રાપ્તિનું સાધન. ભગવત પ્રાપ્ત કરવા માટે આ ડિસિપ્લિનને ફોલો કરવી પડશે.
સમજમાં આવ્યું ને? અહીંયા ગુસાઈજીને મહાપ્રભુજી શું કહે છે કે જેનું ચિત્ત ચંચલ છે, જેને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, પ્રભુમાં પ્રેમ નથી કે મહાત્મ્ય જ્ઞાન નથી, એણે શું કરવું કે ભાઈ આ રીતના પ્રથમ પૂજા ઉત્સવ વગેરે થતા હોય ત્યાં રહેવું, જેનાથી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય, કે ભાગવતનું અનુશીલન કરવું, ભાગવતનું અવગાહન કરવું સુબોધનીજી સાથે, તો એને પ્રભુમાં પ્રેમ થશે. આ થઈ ગયા પછી શું કરવું? હવે થોડું એને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થયું કે ભગવાનમાં એને ભક્તિ વૈધી કે પ્રેમ વૈધો, પછી શું કરવું? ઉભયસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ, એને ક્રમપૂર્વક તનુવિદ્યામાં લાગી જવું. હવે તનુવિદ્યા પહેલાનો આ ઉપાય બતાવ્યો છે કે જે એનામાં પાસું નથી એ એને ડેવલપ કરવું જોઈએ, એ એને પ્રાપ્ત કરવું જોઈએ. સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, ભગવદ્ મહાત્મ્યનું જ્ઞાન નથી, તો એને ડેવલપ કરીને પછી આગળ હવે શું કરવું? પૂર્વોક્તૈવ ક્રમેણૈવ ફલિષ્યતિ, ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. ક્રમ તો આ જ રહેશે. આગળ જતાં એણે તનુવિત્તજા દ્વારા ચેતસ્તત પ્રવણમ થશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી પુષ્ટિ સંપ્રદાયમાં, મહાપ્રભુજીના સંપ્રદાયમાં. સમજાણું ને? અને એ જો સેવાનો નિર્વાહ ન થઈ શકતો હોય તો કથા ગુણગાનની પ્રણાલી જે મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં બતાવી છે એના દ્વારા પણ બીજ ભાવ દ્રઢ થઈ શકે છે. વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ્યન્નાપી નશ્યતિ. એ આખી કથા સાધનાની પ્રક્રિયા મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં બતાવી. જો સેવાનું સૌભાગ્ય ન મળ્યું હોય, મળે તો આગળ બતાવેલી તનુવિત્તજા દ્વારા ચેતસ્તત પ્રવણમ અને માનસીસા પરાયણની સિદ્ધ થશે ભગવત કૃપાથી. એવું સૌભાગ્ય ન મળ્યું, ભગવત સેવાને યોગ્ય વાતાવરણ ન મળ્યું, તો કથા ગુણગાનની પ્રણાલીથી એને પોતાના બીજ ભાવને દ્રઢ કરવો જોઈએ. એવી પણ અવસ્થા નથી, એટલું બિઝી એનું સંસાર ગૃહસ્થાશ્રમ છે ને એટલું એ પોતાના જીવનમાં વ્યસ્ત છે, તો મહાપ્રભુજીએ કીધું કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મેમતી. ભગવદ આશ્રયથી પણ એને ભગવત પ્રાપ્તિ થઈ શકે. સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે અન્યાશ્રય છોડીને અનન્યાશ્રય પૂર્વક અનન્ય ભાવથી ભગવાનનું કેવલ અષ્ટાક્ષરનું સ્મરણ કરશે અને પ્રભુનું એ હૃદયમાં ભાવન કરશે. વાચા ચ પરિકીર્તે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે, તો પણ એને ભગવત પ્રાપ્તિ થઈ જશે. જો મહાપ્રભુજીની જે પૃથક શરણ માર્ગોપદેષ્ટા, પૃથક શરણ માર્ગના જે રસ્તા ઉપર ચાલશે, તો એને જો એ ફોલો કરશે, તો શરણ માર્ગને ફોલો કરશે, તો આ જન્મમાં પણ શરણ માર્ગથી સાયુજ્યનો અધિકારી તો બની જશે. સાયુજ્યમ કૃષ્ણદેવેને શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. પણ ડિસિપ્લિન ત્રણેય ફોલો કરવી જોશે ષોડશ ગ્રંથની. શરણાગતિવાળો હોય કે કથા પક્ષવાળો હોય કે સેવા કથાવાળો હોય, મહાપ્રભુજીએ બતાવેલા માર્ગે ચાલવું પડે, તો જ એને એની ગંતવ્ય સુધી પહોંચી શકે, અન્યથા ન પહોંચી શકે. તો ઉભયસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. આ ઉભયને ક્રમથી તનુવિત્તજા સેવા દ્વારા આગળ માનસી સાપરામતા એને સિદ્ધ થશે. અને જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માત નિરૂપિત. આમ ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગથી ઉત્તમ છે. આ પ્રકારે તનુવિત્તજા સેવા અને માનસી સિદ્ધ થશે એનું અહીંયા તસ્માત નિરૂપિત, એનું અહીંયા નિરૂપણ થયું. જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગનો ઉત્કર્ષ અહીંયા બતાવ્યો છે શ્રી મહાપ્રભુજીએ. કેમ કે મર્યાદા માર્ગની અંદર પણ જો એવો પુષ્ટિજીવ ચાલ્યો જાય તો આગળ જતાં એને જો એવું ભગવાન કૃપા કરે તો એ ફરી પાછો પુષ્ટિ માર્ગમાં એવા સંગના કારણે આવે અને આગળ જતાં એને પણ ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ. તનુવિત્તજા સેવા દ્વારા આગળ એને ચેતસ્તત પ્રવણમ થશે. આ આપણો 19મા શ્લોકનું તાત્પર્ય છે. હવે પ્રભુચરણોએ શ્રી ગુસાઈજીએ ઘણી બધી લેન્ધી ટીકા આમાં લખી છે અને ખૂબ સુંદર વ્યાખ્યાન પ્રભુચરણોએ સમજાવ્યું છે. આમાં ખાસ કરીને જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માત નિરૂપિતનો વિસ્તાર થયો છે.
તો હવે આપણે ટીકા દ્વારા આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરશું ગુસાઈજીની ટીકાથી. મર્યાદાસ્થાવપી જ્ઞાની ભક્તો ચેત અનુગૃહણાતિ વિશેષતઃ તદા આદૌ પુષ્ટિમાર્ગે પ્રાપ્ય તન્માર્ગીયા ભક્તિમ પ્રાપ્નુત ઇતિ આહુ ઉભયોસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. આ એની ઉત્થાનિકા છે કે મર્યાદાસ્થાવપી જ્ઞાની ભક્તો, મર્યાદા માર્ગી જ્ઞાની અથવા તો મર્યાદા માર્ગી ભક્ત. જો અહીંયા ગુસાઈજીએ એવા શબ્દો લીધા છે. આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં પ્રવાહ પુષ્ટિ અને પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી જીવ જે મિશ્ર પુષ્ટિની અંતર્ગત આવતા એ લીધા છે. ટીકાકારોએ પણ અહીંયા મર્યાદા માર્ગીઓને પણ લીધા છે. પણ મર્યાદા માર્ગની અંદર કોઈ એવા સંગના કારણે ચાલ્યા ગયા હોય, હકીકતમાં એનું વરણ પુષ્ટિમાં થયું હોય એવું બની શકે. અને એવું વાર્તા પ્રસંગોમાં પણ આવે છે કે મર્યાદા માર્ગીઓનો સંગ થવાના કારણે બધું મર્યાદા માર્ગના એંગલથી બધો ઉપચાર કરતા હતા, પૂજનનો પ્રકાર કરતા હતા. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનો સંગ થયો, ભગવાનની કૃપા થઈ, તો ફરીથી એ પાછા પુષ્ટિ સંપ્રદાયમાં આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે એ ભગવત સેવા પરાયણ થયા છે. તો મર્યાદા માર્ગી જ્ઞાની અથવા તો મર્યાદા માર્ગી ભક્ત, આમના ઉપર જો પ્રભુ જુઓ ઇતિ ચેદ અનુગૃહણાતિ, આની ઉપર જો પ્રભુ વિશેષ કૃપા કરે, ચાલ્યા ગયા હોય બીજા માર્ગમાં અને પ્રભુની જો વિશેષ કૃપા થાય તો તદા આદૌ પુષ્ટિ માર્ગે પ્રાપ્ય, એ પુષ્ટિ માર્ગમાં આવે છે. ભગવાનનો અનુગ્રહ હોય, કેમ કે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. જો પ્રભુની કૃપા એની પર હોય તો એ પુષ્ટિ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગમાં આવે છે. આદૌ પુષ્ટિ માર્ગે પ્રાપ્ય તન્માર્ગીયા ભક્તિમ પ્રાપ્નુત ઇતિ આહુ, અને પછી એને પુષ્ટિ માર્ગી ભક્તિ પ્રાપ્ત થાય છે. આ માર્ગની અંદર આવે, જો પ્રભુનો અનુગ્રહ હોય તો આવે. પ્રભુને એને જો પુષ્ટિ માર્ગી જીવ હોય ને એનો આ જન્મમાં કંઈક પ્રભુએ વિચાર્યું હોય, એનો અંગીકાર કરવો હોય, તો ભગવત કૃપાથી એને એવો સારો સંગ મળી જાય પુષ્ટિ જીવનો કે પુષ્ટિ માર્ગી ભક્તોનો, આચાર્યોનો કે શાસ્ત્રનો, તો આ માર્ગમાં આવે છે અને પુષ્ટિ માર્ગીય ભક્તિને એ પ્રાપ્ત કરે છે. એ બંને વાત પૂર્વ આગળના શ્લોકમાં ઉભયસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ, હવે ફલિષ્યતિ એનાથી જણાવે છે. ઇતિ યદિ મર્યાદાયામેવ અંગીકાર તદા ઉભયો મુક્તિરેવ ફલિષ્યતિ. અને જો પ્રભુએ એનો મર્યાદામાં અંગીકાર કર્યો હોય તો એને મુક્તિ ફલ પ્રાપ્ત થઈ જશે. જો મર્યાદામાં એનો અંગીકાર કર્યો હોય તો બંનેને, મર્યાદા માર્ગી જ્ઞાની અને મર્યાદા માર્ગી ભક્ત, આ બંનેને સમજો મુક્તિ પ્રાપ્ત થઈ જશે. આનો ખુલાસો આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં સમજ્યા હતા કે જો મર્યાદા માર્ગી હશે તો જ્ઞાન માર્ગ દ્વારા અક્ષર બ્રહ્મમાં લય થશે, અને જો મર્યાદા માર્ગી ભક્ત હશે તો ભગવાનમાં સાયુજ્ય થશે. ગુસાઈજી અહીંયા જે બે શબ્દો મૂક્યા છે ને, મર્યાદા માર્ગી જ્ઞાની અને મર્યાદા માર્ગી ભક્ત, એનો જો વરણ મર્યાદામાં જ હશે તો જો મર્યાદા માર્ગી જ્ઞાની હશે તો એને અક્ષર બ્રહ્મા સાયુજ્ય થઈ જશે. બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત. એનો બધો સંઘાત છે, એની બધી ઇન્દ્રિયો છે, એનો લય અક્ષર બ્રહ્મની અંદર થઈ જશે. અને જો એનું વરણ મર્યાદા ભક્તિમાં હશે તો એનો લય થશે પુરુષોત્તમમાં લય થશે, જે ગયા વખતે આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી આ વાતને સમજી ગયા. અને જો એ પ્રવાહ પુષ્ટિ અને મર્યાદા, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી જીવ હશે તો એને ઉભયસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. એને જે સ્વસ્વરૂપ જ્ઞાન, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન, પ્રભુમાં રતિ, અને પછી એને ક્રમેણૈવ તનુ વિત્તજા દ્વારા ચેતસ્તત પ્રવણમ, અને આગળ જતા એને માનસી સાપરા રૂપી ફલની પ્રાપ્તિ થશે. આ ક્રમ છે. સમજમાં આવ્યું ને?
મર્યાદા માર્ગીની અંદર જો અંગીકાર થયો હશે તો આ બંનેને મુક્તિ રેવ ફલિષ્યતિ ઇતિ આશય, તો બંનેને મુક્તિ મળી જશે એવો આશય છે આચાર્ય ચરણોનો, એવું પ્રભુ ચરણો શ્રી ગુસાઈજી કહે છે. એવમ નિરૂપણે તાત્પર્યમાહુ, એનું નિરૂપણ કરવાનું, આ પ્રકારે નિરૂપણ કરવાનું તાત્પર્ય સમજાવે છે કે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવમ તસ્માત નિરૂપિત. આ પ્રકારનું નિરૂપણ કરવાનું તાત્પર્ય શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે કે ભાઈ જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે એવું બતાવવું છે. અહીંયા કમ્પેરિઝન કરીને સમજાવવું છે કે જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ છે એનાથી ઘણો બધો ઉત્કૃષ્ટ છે, અધિક છે, એ હવે શ્રી ગુસાઈજી સમજાવે છે. જ્ઞાનાધિક ઇતિ લોકે અધુના ભક્તિરપી જ્ઞાન ફલ તસ્ય મુક્તિરેવ ઇતિ સર્વે વદંતી. હવે ગુસાઈજી શું કહે છે કે ભાઈ લોકની અંદર તો બધા એવું કહે છે કે ભક્તિનું ફલ જ્ઞાન છે અને જ્ઞાનનું ફલ મુક્તિ છે. લોકમાં તો બધા આવું કહે છે કે ભક્તિનું ફલ જ્ઞાન છે, કે ભક્તિ કરશો તો જ્ઞાન મળશે અને જ્ઞાનથી મુક્તિ મળશે. શંકરાચાર્યજી પણ આવું જ કહે છે કે કોઈ પણની તમે ભક્તિ કરો તો એનાથી અંતઃકરણ શુદ્ધ થાય, એવા શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન થાય ને જ્ઞાનથી મુક્તિ મળે. જ્ઞાન માર્ગીઓ પણ એવું જ કહે છે કે ભાઈ ભક્તિ જે છે એમાં જ્ઞાનના અંગરૂપે આવી રહી છે. આની પૂર્વમાં પણ આપણે ચર્ચા કરી ગયા. ભક્તિ અંશમાં પણ ગુસાઈજીએ કહ્યું છે કે જ્ઞાન માર્ગ જે છે એની અંદર પણ શ્રવણાદિ બતાવ્યું છે, પણ એ જ્ઞાનના અંગરૂપે બતાવ્યું છે. તો એ લોકોની માન્યતા એવી છે કે ભક્તિથી જ્ઞાન થાય ને જ્ઞાનથી મુક્તિ થાય. આવી ઉલટી સમજ છે. ગુસાઈજી એવું કહે છે, જુઓ કે અધુના ભક્તેરપી જ્ઞાન ફલમ, ભક્તિથી જ્ઞાન ફલ થાય છે, અને તસ્ય મુક્તિ રેવ ઇતિ સર્વે વદંતી, એવું લોકો કહે છે બધા કે ભક્તિથી જ્ઞાન થાય ને જ્ઞાનથી મુક્તિ થાય. આ તો ઉલટી વાત થઈ. તત્ર જ્ઞાનમ હિ બ્રહ્માત્મક એક્ય જ્ઞાનમ, બ્રહ્માત્મ એક્ય જ્ઞાનમ. અને જ્ઞાન પણ કેવું? જ્ઞાનનો અર્થ અહીંયા શું? જ્ઞાનનો અર્થ અહીંયા કહે છે કે બ્રહ્મની સાથે એક્ય થવાનું જ્ઞાન. બ્રહ્મની સાથે એક્ય થવાનું જ્ઞાન, એ જ્ઞાનની વાત છે કે ભાઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ જે જ્ઞાન માર્ગની જે સાધના પ્રણાલી છે એમાં બ્રહ્મની સાથે એક્ય થવાનું જ્ઞાન છે. અને એનાથી બ્રહ્મચ અક્ષરાત્મક, અને બ્રહ્મનો અર્થ અહીંયા અક્ષર બ્રહ્મ સમજવું જોઈએ. બ્રહ્મ એટલે અહીંયા અક્ષરાત્મક. અને તદાત્મકત્વેન સર્વજ્ઞાન ચ, અને જે અક્ષરાત્મક બ્રહ્મ છે, બ્રહ્મ એટલે કે અક્ષરાત્મક, અને પ્રપંચમાં જે સર્વ અક્ષરાત્મક છે પ્રપંચ, એમ જાણી લેવું. અહીંયા જ્ઞાનનો અભાવ એટલે કેવું જ્ઞાન? જે આપણે પૂર્વમાં સમજી ગયા ને કે એકમ સર્વમ સ્યાત, એકમ તસ્માત વિલક્ષણમ, તદેવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ વગેરે. તો એને અહીંયા સમજાવે છે કે ભાઈ જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે કે બ્રહ્મની સાથે એક્ય થવાનું જ્ઞાન. બ્રહ્મનો અર્થ અહીંયા અક્ષર બ્રહ્મ સમજવું જોઈએ. અને પ્રપંચ જે છે, જગત છે, એ પણ સર્વ અક્ષરાત્મક છે એમ પણ અહીંયા સમજી લેવું જોઈએ, એમ અહીંયા જાણી લેવું જોઈએ. હા બોલો. બ્રહ્મ સાથે એક્યનું જ્ઞાન એટલે કે હું અને બ્રહ્મ જુદા નથી એમ. જે જ્ઞાન માર્ગની સાધના પ્રણાલી છે ને એ કેવી છે? હમણાં આપણે જોશું, ભગવદ્ ગીતામાં ભગવાને બતાવી છે. હમણાં ગુસાઈજી એને સમજાવશે કે ભાઈ જ્ઞાનીઓ જે છે એની સાધના પ્રણાલી કેવી છે? સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. એ તદ આત્મબિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. જે કાંઈ સર્વ કાંઈ બ્રહ્મ છે, જગત પણ બ્રહ્માત્મક છે. આવી જે એની સાધના પ્રણાલી છે ને જ્ઞાનીઓની, તો જ્ઞાનીઓને આવું જ્ઞાન જે પ્રાપ્ત થાય છે એનાથી એને અક્ષર બ્રહ્મમાં લય થાય છે, પરંતુ પુરુષોત્તમની પ્રાપ્તિ એને થતી નથી. એવું ગુસાઈજી અહીં કહે છે. જુઓ,
અક્ષરાત્મક તદાત્મકત્વેન સર્વજ્ઞાનંચ, આવું જ્ઞાન, અક્ષરાત્મક હોવાનું જ્ઞાન. આ પ્રાપંચિક જે બી પદાર્થો છે એ પણ બ્રહ્માત્મક હોવાનું જ્ઞાન, એ જ્ઞાનીની સાધના પ્રણાલી છે. એતાવતાપી પુરુષોત્તમ સંબંધસ્તુ દૂરતર. આવા જ્ઞાનીઓને પુરુષોત્તમનો સંબંધ તો ખૂબ જ દૂર છે, ઘણો જ દૂર છે. અને પુરુષોત્તમનો તો કોઈ સંબંધનું નામ નિશાન નથી જ્ઞાનીઓને, કેમ કે જ્ઞાનીઓનો લય અક્ષરમાં થઈ જાય છે. પુરુષોત્તમનો સાથે એનો સંબંધ થતો નથી. શ્રી ગુસાઈજી કહે છે, જુઓ, એતાવતાપી પુરુષોત્તમ સંબંધસ્તુ દૂરતર. તર સુપરલેટિવ વાપર્યું છે, દૂરતર, દૂરતમ, દૂરતર. તો એના માટે પુરુષોત્તમનો સંબંધ તો ખૂબ જ દૂર છે, સ્વપ્નમાં પણ નહીં. જ્ઞાની મુક્તિ માર્ગીને પુરુષોત્તમનો સંબંધ તો સ્વપ્ન નહીં, વ્યવહાર. એમાં આવે ને વલ્ભાખ્યાન, કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીર. તો એ લોકોને પુરુષોત્તમનો સંબંધ જે છે એ સ્વપ્નમાં પણ ન થાય. એનાથી પુરુષોત્તમ છે એ તો દૂરતર છે, એમ ગુસાઈજી કહે છે. કેમ કે અહીં સમજાવું છે શું? જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવમ તસ્માત નિરૂપિત. જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગનો ઉત્કર્ષ સમજાવો છે, એનું વ્યાખ્યાન પ્રભુચરણો આપણને સમજાવે છે. મહાપ્રભુજીની આ કારિકાનું વ્યાખ્યાન સમજાવે છે કે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવમ તસ્માત નિરૂપિત. જ્ઞાનીઓને બધી જગ્યાએ બ્રહ્મનું જ્ઞાન થાય છે, પણ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે. આ જગતની અંદર પણ એને અક્ષરનું જ્ઞાન થાય છે, પરંતુ પુરુષોત્તમ તો એનાથી અળગા છે. તે થકી પુરુષોત્તમ અળગા, લીલા અચલ વિહારી. નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ. તે થકી પુરુષોત્તમ અળગા, લીલા અચલ વિહારી. જે વલ્ભાખ્યાનમાં આવે ને, જેને આપણે શરૂઆતમાં જ આ પંક્તિઓ લીધી હતી. તો પુરુષોત્તમ તો એનાથી દૂરતર છે જ્ઞાનીઓથી. તો આગળ કહે છે, હા, તસ્ય અક્ષરાતીતત્વાત. એટલે પુરુષોત્તમ જે છે એ તો અક્ષરથી અતીત છે. એને જ્ઞાનીઓનો સંબંધ દૂરતર છે, કેમ કે પુરુષોત્તમ છે એ અક્ષરાતીત છે. એટલે યસ્માત ક્ષરમ અતીતોહમ અક્ષરાદપિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. તો પુરુષોત્તમ છે એ અક્ષરથી અતીત છે, એનાથી પરે છે. એટલે જ્ઞાનીઓને પુરુષોત્તમનો અનુભવ થતો નથી. પુરુષોત્તમ જ્ઞાનીઓ માટે દૂરતર છે, અક્ષરાતીત છે. અતએવ અક્ષરથી પર છે, અક્ષરથી અતીત છે, અક્ષરથી દૂર છે. દૂર છે મતલબ કે અક્ષર પ્રાપ્તિવાળાને માટે પુરુષોત્તમ દૂર છે. જે અહીં ગુસાઈજી કીધું છે કે દૂરતર, એવા દૂરતર છે, એવો શબ્દ મૂક્યો છે ગુસાઈજી. દૂરતર એવા. અતએવ અર્જુનેન પુરુષોત્તમ અક્ષર ભજનયો તારતમ્ય પૃષ્ઠ સ્વભજન આધિક્યમ આહુ ગીતાસુ દ્વાદશાધ્યાયે. અને આ પ્રશ્ન અર્જુનજીએ ભગવાનને પૂછેલો 12મા અધ્યાયમાં. બહુ સુંદર આ શ્લોકો છે. 12મા અધ્યાયની સ્ટાર્ટિંગના તમે શ્લોકો જુઓ, કેટલા સુંદર શ્લોકો છે. જુઓ, એમાં આ ગુસાઈજી અહીં કહે છે, આપણે અહીં કોઈ ટીકાની બહાર વાત નથી લેતા, ટીકાની અંતર્ગત જ આવી રહ્યું છે. ગુસાઈજી પ્રભુચરણો એમ જ કહે છે કે આ જ વાતને ગીતાસુ દ્વાદશા અધ્યાયે 12મા અધ્યાયની અંદર અર્જુને એને પુરુષોત્તમ અક્ષર ભજનયો તારતમ્ય પૃષ્ઠ. ભાઈ, જે અવ્યક્તનું ભજન કરે છે અને જે વ્યક્તનું ભજન કરે છે એમાંથી શ્રેષ્ઠ કોણ છે એ તો બતાવો. જે પુરુષોત્તમનું ભજન કરવા વાળો શ્રેષ્ઠ છે કે જ્ઞાની શ્રેષ્ઠ છે જે અવ્યક્તની ઉપાસના કરે છે? પૃષ્ઠ સ્વભજન આધિક્યમ આહુ. ત્યાં ભગવાને સ્વભજનની અધિકતા બતાવી છે, પુષ્ટિ ભક્તિની અધિકતા બતાવી છે. જુઓ, 12મા અધ્યાયનું ભગવદ્ ગીતા તમારી પાસે હોય તો કેટલા સુંદર
પ્રશ્ન પૂછ્યો છે અર્જુનજીએ. કેમ કે આવું પ્રશ્ન થવાનું કારણ એ છે કે લોકની અંદર, હમણાં આપણે ગુસાઈજીએ ઉપર કહ્યું ને કે લોકની માન્યતા કેવી છે કે ભક્તિથી જ્ઞાન થાય ને જ્ઞાનથી મોક્ષ થાય. બધાની માન્યતા એવી છે લોકમાં. એટલે અહીંયા કહે છે, અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે ભાઈ લોકની અંદર તો જ્ઞાનીઓની બહુ બોલબાલા છે, જ્ઞાનીઓનું બહુ પ્રશંસા થાય છે, જ્ઞાનીઓનું ખૂબ મહાત્મ્ય છે, એટલું મહાત્મ્ય તો ભક્તોનું નહીં હોય. એટલે અર્જુનજીને પ્રશ્ન થાય છે ભક્તિ યોગમાં 12મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કે એવમ સતત યુક્તાએ ભક્તાસ્ત્વામ પર્યુપાસ્તે એ ચાપ્ય અક્ષર અવ્યક્તમ તેસામ કે યોગ વિત્તમ. પૂછી રહ્યા છે અર્જુનજી કે હે પ્રભુ, એ બતાવો મને કે એવમ સતત યુક્તાએ, જે સતત આપની સાથે જોડાયેલો રહે છે, સતત નિરંતર ભગવાનનું ભજનમાં પરાયણ છે, ભગવત શરણાગત છે, ભગવત કથા ગુણગાન પરાયણ છે, એવો. અને ભક્તાસ્ત્વામ પર્યુપાસ્તે, એવા જે ભક્તો છે જે હંમેશા આપની સેવા કરે છે, નિરંતર જે પ્રભુ સાથે જોડાયેલો છે, ભક્તો આપની સર્વ પ્રકારે જે સેવા કરે છે, વ્યક્ત સ્વરૂપની, સાકાર સ્વરૂપની, એ. અને એ ચ અપી અક્ષર અવ્યક્તમ, અને એક એવા છે કે જે જ્ઞાની છે, જે અક્ષરની ઉપાસના કરે છે, અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે, એ બંનેમાં કે યોગવિત્તમાં, આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ, યોગવિત્તમ કોણ? આ પ્રશ્ન પૂછ્યો અર્જુનજીએ કે એક એવા ભક્ત છે જે હંમેશા આપની સેવા કથા પરાયણ છે, આપની ભક્તિ કરે છે, એવા. અને એક એવા છે કે જે અક્ષરની ઉપાસના કરે છે, અવ્યક્તની ઉપાસના કરે છે. તો એમાં આ બંનેમાં શ્રેષ્ઠ કોણ? કેમ કે લોકની અંદર તો જ્ઞાનીઓની જ પ્રશંસા થાય છે, લોકની અંદર તો જ્ઞાનીઓની જ શ્રેષ્ઠતા બતાવી છે. તો આપ મને સમજાવો કે આ વ્યક્તની ઉપાસના કરવાવાળો શ્રેષ્ઠ છે, ભક્ત શ્રેષ્ઠ છે કે જ્ઞાની? સમજી શું રહ્યા છીએ? જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવમ તસ્માત નિરૂપિત. જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. આવું ક્યાં કહ્યું? જુઓ, ભગવદ્ ગીતામાં 12મો અધ્યાય, ભગવાનના શબ્દો છે. મહાપ્રભુજી એમ કે હું નથી કહેતો, ભગવાનના શબ્દો છે. ગુસાઈજી એમ કે હું નથી કહેતો. ગુસાઈજીએ તો સીધું 12 અધ્યાયની અંદર જુઓ એમ જ કહી દીધું. હવે ભગવાનનો શું જવાબ આપે? જુઓ, કેટલો મસ્ત જવાબ આપ્યો પ્રભુએ કે મૈયા વૈશ્ય મનોએ ભગવાન શ્રી ભગવાન ઉવાચ. શ્રી પ્રભુ કહે છે, ભગવાનના વાક્યો છે, ભગવાનની વાણી છે, ભગવાનનું અધરામૃત છે, ભગવદ વાણી છે, દિવ્ય વાણી છે. ભગવાન શું કહે છે? જુઓ, મૈયા વૈશ્ય મનોએ મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ તે મેં યુક્ત તમામ હતા. કે જે મૈયા વૈશ્ય મનો એમાં, જે મારામાં મન રાખવા વાળા છે, ભગવાનમાં જેનું મન લાગેલું છે. જો ચેતસ્તત પ્રવણમ આવ્યું ને, સિદ્ધાંત મુક્તાવલીની વાત આવી ને, ચેતસ્તત પ્રવણમ. મૈયા વૈશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે, મારામાં મન રાખે છે અને નિત્ય મારી જ સેવા કરે છે, મારી સાથે યુક્ત છે, મારી સાથે જોડાયેલા છે. અને શ્રદ્ધયા પરયોપેતાસ, અને મારામાં શ્રદ્ધા રાખે છે અને મારી સેવા કરે છે. તે મેં યુક્ત તમામ હતા, એ યુક્તતમ છે, એ શ્રેષ્ઠ છે, એમ હું માનું છું. ભગવાન એમ કહે છે, એમ હું માનું છું. ભગવાન એમ માને છે કે જે મારામાં મન રાખવા વાળા છે, જે મારી સાથે જોડાયેલા છે, જે મારામાં શ્રદ્ધા રાખીને મારી સેવા કરે છે, એ જ્ઞાની કરતાં શ્રેષ્ઠ છે, યુક્તતમ છે. યુક્તતમ છે એટલે કે યુક્ત, યુક્તતર, યુક્તતમ, સુપરલેટિવ વાપર્યું છે. યુક્તતમ હું માનું છું એને, એનાથી શ્રેષ્ઠ કોઈ ન હોય એમ. સમજમાં આવ્યું? કે જે સર્વના નિયંતા, જે સકલ અલૌકિક ગુણવાળા, સાક્ષાત મન્મથના પણ મન્મથ એવા પરમાનંદ રસાત્મક, સર્વના મૂળભૂત, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એવા મારામાં એ મન રાખવા વાળા છે. એમ ટીકામાં એવી રીતના વ્યાખ્યાન કર્યું છે કે મારામાં મન રાખીને માત્ર પ્રેમથી અને હર કોઈ સંબંધથી નિત્ય યુક્ત મારી સાથે જોડાયેલા છે,
અને એનો ભાવ કેવો છે કે આપણા ભજનીય પ્રિયતમ પ્રભુ આ જ છે, અન્ય કોઈ નથી, મારું સર્વસ્વ આ જ છે. જુઓ, મેં તો કો સર્વસ્વ પધરાઈ દે રહ્યો હું. અહીં ભગવદ્ ગીતામાં કહ્યું જો કે આપણા ભજની પ્રિયતમ પ્રભુ આ જ છે, અન્ય કોઈ નથી. એવી શ્રદ્ધા રાખીને, આવો અનન્ય નિષ્ઠા રાખીને, આવી સ્વરૂપ નિષ્ઠા રાખીને, આ જ મારું નિધિ છે, આવી સ્વરૂપ નિષ્ઠા રાખીને મારા ઘરમાં બિરાજતા મારા ઠાકોરજી મારું નિધિ છે. હવેલીમાં હશે એના નિધિ કદાચ, મારા નિધિ નથી. મારા નિધિ તો મારા ઘરમાં બિરાજતા મારું સેવ્ય સ્વરૂપ છે. આવી સ્વરૂપ નિષ્ઠા આપણા ઠાકોરજીમાં હોવી જોઈએ, એવું અહીં ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આપણા ભજની પ્રિયતમ પ્રભુ આ જ છે, આ જ મારું સર્વસ્વ છે. એવી શ્રદ્ધા રાખીને જે કોઈ સેવા કરે છે તેવો યુક્તતમ છે, જ્ઞાની કરતાં શ્રેષ્ઠતર છે, આવું ભગવાન કહે છે. બોલો, ગુસાઈજીએ સીધો આ શ્લોક ટાંકી દીધો, ભગવાનના શબ્દો અહીંયા મૂકી દીધા. જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવં તસ્માત નિરૂપિત. જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. આ તો ભક્તિ માર્ગની વાત થઈ. હવે તમારે જ્ઞાન માર્ગની સાધના પ્રણાલી સમજવી તો ભગવાન કે એનું પણ થોડું કમ્પેરિઝન હું તમને સમજાવી દઉં. જુઓ, જ્ઞાન માર્ગનું હેતુ અક્ષરમ અનિર્દેશ્ય અવ્યક્તમ પરિઉપાસ્તે સર્વત્ર ગમચિંત્યમ ચ કુટસ્થમ અચલમ ધ્રુવમ સન્નિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતા. આ જ્ઞાનીઓની સાધના પ્રણાલી ભગવાન બતાવે છે. જુઓ કે જેવો ઇન્દ્રિયોને નિયમનમાં રાખે છે, ઇન્દ્રિયોના જે વ્યાપાર છે બધા એને નિયમનમાં રાખે છે, નિગ્રહ કરે છે. આપણે ત્યાં સમર્પણ છે ઇન્દ્રિયોનું, તદ્ધર્માશ્ચ, સર્વેન્દ્રિયો અને એના ધર્મોનું સમર્પણ છે. જ્ઞાનની સાધનામાં એનો નિગ્રહ કરવો પડશે, વૈરાગ્ય લાવવું પડશે. તો ઇન્દ્રિયોને નિયમનમાં રાખે છે, સર્વત્ર સમાન બુદ્ધિવાળા છે. ભક્તની સર્વત્ર સમાન બુદ્ધિ નહીં ચાલે. ભક્તિ કરવા માટે તો કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, એમાં સમાન બુદ્ધિ ન ચાલે ભાઈ. દુસંગનો ત્યાગ કરવો, સત્સંગનું ગ્રહણ કરવું, સમાન બુદ્ધિ ન ચાલે. જ્ઞાન માર્ગમાં સમાન બુદ્ધિ જ કરવી પડે, કેમ કે જ્ઞાનની સાધના એવી છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની. એટલે જ્ઞાન માર્ગમાં ગુણ દોષો દૃષિ દોષો ગુણસ્તુ ઉભય વર્જિતમ એવું કહે છે. જ્ઞાન માર્ગની સાધનામાં ગુણય ન જોવો અને દોષય ન જોવો. ગુણસ્તુ, કેમ કે ગુણ જોવો એ પણ દોષ છે જ્ઞાન માર્ગમાં. ભાઈ પાછા આમાંથી ક્યાંક તમે દૂધમાંથી પૂરા કાઢતા નહીં ક્યાંક કે આ જો ગુણી જોવાની ના પડી. તો ગુણ દોષો દૃષિર દોષો ગુણસ્તુ ઉભય વર્જિતમ એ જ્ઞાન માર્ગની સાધના છે કે ગુણય ન જોવો અને દોષય ન જોવો. કેમ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે, સર્વ કાંઈ બ્રહ્માત્મક છે. એટલા માટે કોનો ગુણ જોવે, કોનો દોષ જોવે? ગુણ જોવે તો એ બ્રહ્મનો જોવે, દોષ જોવે તો એ બ્રહ્મનો જોઈ રહ્યો છે. એટલે જ્ઞાન માર્ગમાં ચાલે આવું, ભક્તિ માર્ગમાં આવું ન ચાલે. ગુણ દોષો દૃષિ દોષો ગુણસ્તુ ઉભય વર્જિતમ ન ચાલે. ભક્તિ માર્ગમાં તો જે મહાપ્રભુજીએ આપણને બતાવ્યું કે શાસ્ત્રના એંગલથી આ દોષ છે એને દોષ માનવો, શાસ્ત્રના એંગલથી આ ગુણ છે એને ગુણ માનવો. એમાં તમે જો દોષને ગુણ માનો તો એ અપરાધ કહેવાય શાસ્ત્રનો. એટલે તમે શિક્ષાપત્રની અંદર જુઓ કે કોનો સંગ કરવો, કોનો ન સંગ કરવો. જે યો વદંત્ય અન્યથા વાક્યમ આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો આપી તત્સંગોપી દુષ્ટ સંગમ. કેમ ભાઈ આવા દોષ જુઓ છો? પણ જોવો પડશે જો ભક્તિમાં આગળ વધવું હોય તો કોઈનો સંગ કરવો કે ન કરવો એ બાબતમાં તો મહાપ્રભુજીએ પણ ષોડશ ગ્રંથમાં એ વાત સમજાવી છે કે ભાઈ પરીક્ષણ કરીને સંગ કરવો જોઈએ. જો પરીક્ષણ કરવામાં ન આવે તો એ વ્યક્તિમાં રહેલા દોષ જે છે એ આપણી અંદર પણ ઘૂસી શકે છે. એટલે વ્યક્તિ તો બ્રહ્મ છે, વ્યક્તિ જે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની અંદર દોષ હોઈ શકે. વ્યક્તિનું સ્વરૂપ તો જે છે એ બ્રહ્માત્મક છે, પણ વ્યક્તિનું જે કર્મ છે એ દોષવાળું હોઈ શકે, વ્યક્તિની સમજ દોષવાળી હોઈ શકે.
એટલે આપણને એનો દુસંગ ન લાગે એટલા માટે મહાપ્રભુજીએ, ગુસાઈજીએ, હરિરાયજીએ સાવધાન રહેવા માટે આપણને એનું પરીક્ષણ કરીને સંગ કરવો જોઈએ. કોઈનો બી કરો તમે. જો મહાપ્રભુજીના વચનથી વિપરીત વાત કરતો હોય, યો વદંત્ય અન્યથા વાક્યમ આચાર્ય વચના જન, આવું વાક્ય હરિરાયજી કહે છે કે જે મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ આચરણ કરતો હોય, મહાપ્રભુજીના વચનથી વિપરીત વાત કરતો હોય, કોઈ બી હોય, વૈષ્ણવ હોય, ગોસ્વામી બાલક હોય, શાસ્ત્રી હોય, કોઈ બી હોય, એનો સંગ જો મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ વાત કરતો હોય તો સંગ ન થાય. તો એની જે વાત જે છે એ દોષવાળી છે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે. વ્યક્તિનો આપણે દોષ નથી જોતા, પણ વ્યક્તિનું આચરણનો દોષ જોઈ રહ્યા છીએ. સમજમાં આવે છે ને વાત? વ્યક્તિનું આચરણ જો સુધરી જાય તો વેલકમ, આપણે એનો સંગ કરી શકીએ. વ્યક્તિ ખરાબ નથી, વ્યક્તિનું આચરણ ખરાબ હોય છે. આ વિવેક સમજો. આપણે શું કરીએ કે વ્યક્તિને ખરાબ માની બેસીએ. વ્યક્તિને ખરાબ માનવું એ દોષ છે. વ્યક્તિને ખરાબ નથી, વ્યક્તિનું આચરણ ખરાબ હોઈ શકે છે. તો એ આપણે ટચસ્ટોન ઉપર કસીને એનો સંગ કરવો જોઈએ, એવું મહાપ્રભુજી, ગુસાઈજી વગેરે આચાર્યો આપણને કહે છે કે યો વદંતી આચાર્ય વચના જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. જો સંસાર વધે એવી વાત કરતો હોય, એના સંગથી આપણો સંસાર વધતો હોય ને આપણી ભક્તિ ઘટતી હોય, આપણી કૃષ્ણ રતિ ખંડિત થતી હોય તો પ્લીઝ સ્ટોપ. આપણે એનો સંગ ન કરી શકાય. એ ભગવાનનું ગુણગાન આજીવિકા માટે કરતા હોય તો એનો સંગ ન કરી શકાય. ચલાર્થમેવ ગરતાસ તું નીચા ગાનોપજીવીને. મહાપ્રભુજી ખુદ એમ કહે છે કે આ નીચા ગાનોપજીવીને છે, આવા લોકોનું સાંભળવું નહીં. તો હવે એમાં આપણે તો મહાપ્રભુજીની વાત સમજાવી રહ્યા છીએ, આપણે કોઈ વ્યક્તિના દોષ થોડા જોઈ રહ્યા છીએ. મહાપ્રભુજી વ્યક્તિને દોષવાળો નથી માનતા, મહાપ્રભુજી એની કૃતિને દોષવાળી માને છે. એવા તો કેટલાય હતા ને આપણે એવા હતા પહેલાં કે આપણી કૃતિમાં એવો દોષ હતો, પણ આપણે જ્યારે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આ સંપ્રદાયની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છીએ, તો એ દોષ આપણામાંથી દૂર થઈ ગયો. તો આપણે વ્યક્તિ તો એક જ છે, વ્યક્તિ થોડો ખરાબ છે, વ્યક્તિની કૃતિ ખરાબ છે. વાલ્મીકી હતા એ પહેલા એની કૃતિ ખરાબ હતી, એ વ્યક્તિ ખરાબ ન હતા. એ ઋષિ બની ગયા નારદજીના સંગથી. તો એનો થોડો દોષ હતો, એમાં વ્યક્તિનો દોષ ન થયો, વ્યક્તિની કૃતિનો દોષ હતો. એટલે વ્યક્તિનો દોષ નથી આપણે જોતા, વ્યક્તિની કૃતિનો દોષ જોઈએ છે, જે શાસ્ત્ર બતાવે છે આપણને. એ વ્યક્તિનો દોષ જોયો ન કહેવાય. સમજમાં આવે છે ને વાત? આપણે જો આ વિવેક ન રાખીએ તો આપણે પણ આવા લોકોના સંસર્ગના કારણે આપણે પણ દુસંગની અંદર ડૂબી જાય, આપણે પણ દુસંગમાં ફસાઈને આપણી ભક્તિ ખંડિત થઈ શકે છે. એટલા માટે મહાપ્રભુજી, ગુસાઈજી વગેરે આપણને આ વાત સમજાવી છે કે વ્યક્તિ દોષવાળો નથી, પણ વ્યક્તિની કૃતિ દોષવાળી છે. એ રીતે આપણે એનાથી સાવધાન રહેવું જોઈએ. એમાં કોઈ દોષ જોવાની વાત નથી. દોષ તો જોવાની શાસ્ત્ર ખુદ આજ્ઞા કરે છે કે ભાઈ કોઈનો સંગ કરવો કે ન કરવો, એમાં પહેલાં આપણે એના ગુણદોષનો વિચાર કરવો જોઈએ. એ તો તમે પણ કરો છો. તમારા છોકરાની સોબત જે છે, તમારા છોકરાના દોસ્તારું છે, એના ગુણદોષનો વિચાર કરો છો કે નહીં? કે સારાઓનો એને ખરાબ લોકો જે છે એના દોસ્તારું ન થઈ જાય, એની કેર તો તમે લો છો. એમ સાચી વાત છે. તમે રીંગણા લેવા જાઓ તો સડેલા થોડા લઈ આવો કે હાલો દોષ નહીં જોવા, દોષ નહીં, બધાય નાખો થેલીમાં રીંગણા જેટલા સડેલા બધાય. એવા થોડું આપણે બધી જગ્યાએ આપણે આપણી બુદ્ધિને વાપરીએ છીએ, બધી જગ્યાએ આપણે કેર લઈએ છીએ. બધી જગ્યાએ તમે જુઓ, ઘઉં લેવા જાઓ ત્યાં કેમ કાંકરાવાળા ઘઉં નથી લઈ આવતા? છોકરી જોવા જાઓ ત્યાં કેમ લંગડી, લૂલી, આંધળી, બેરી, દોષ જ નહીં જોવાના. ભલે બાડી કાણી ગમે એવી હશે ચાલશે,
એવું થોડું આપણે કરીએ છીએ. બધી જગ્યાએ ગુણ દોષનો વિચાર તો આપણે બધે અકલ વાપરીએ છીએ, પણ પુષ્ટિ માર્ગમાં જ આપણે વાપરતી બંધ કરી દીધી. બધે આપણી બુદ્ધિ ચાલે, જરૂરત કરતાં 10 ગણી વધારે ચાલે, પણ પુષ્ટિ માર્ગમાં ખબર નહીં ક્યાં જાય બુદ્ધિ, ખબર જ ન પડે કે ના દોષ નહીં જોવા. અહીંયા તમને પુષ્ટિ માર્ગની અંદર આવી બુદ્ધિ શું છે? લોકમાં બધી જગ્યાએ 10 ગણી બુદ્ધિ આવે, જરૂરત કરતાંય 10 ગણી વાપરીએ. સમજાઈશ ને? સુવર્ણ લેવા જાવ ત્યાં બી માર્કા વાળું લ્યો છો તમે. બોલો કેટલો ગુણ દોષનો વિચાર કરો છો? કોઈ બી વસ્તુ ખરીદવા જાઓ તમે, રીંગણાથી લઈને સુવર્ણ સુધીની બધી જગ્યાએ આપણે ગુણ દોષનો વિચાર કરીને વસ્તુ ખરીદીએ છીએ. તો એવી રીતે શાસ્ત્ર આપણને, મહાપ્રભુજી આપણને એ સમજાવે છે કે કોઈનો પણ સંગ કરતા પહેલા ગુણ દોષનો વિચાર કરવો જોઈએ. કે યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો આપી તત્સંગોપી દુષ્ટ સંગમ યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગોયમ સાધુ સંગમ એવં નિશ્ચિત્ય સર્વેષુ સ્વીયેષુ અન્યેષુ આ મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. કે ભાઈ મહત્કુલમાં અમારા ગૌસ્વામી બાલક હોય તો એનોય સંગ તમારે બહુ જાળવીને કરવો, એનું પરીક્ષણ કરીને સંગ કરવો. વિક્ષ શબ્દ મૂક્યો ને, કૃષ્ણ સેવા પરમ વિક્ષ, એનું વ્યાખ્યાન જુઓ પ્રકાશમાં અને આવરણ ભંગમાં. વિક્ષ એટલે એની ડિટેલ તપાસ કરવી, અંદર જઈને, અંદર ઘૂસીને. વિક્ષનો અર્થ જુઓ તમે. આટલી તપાસ કરીને પછી એને ગુરુ બનાવવા, આટલી તપાસ કરીને પછી કોઈ વૈષ્ણવનો સંગ કરવો. કે મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધાચરણ તો નથી કરતો ને, કે આપણી સંસારાસક્તિ તો વધારતો નથી ને, કે આપણા ઠાકોરજીની અંદર જે આપણી ભક્તિને ખંડિત નથી કરતો ને. આટલા ટસ્ટોન ઉપર એને કસીને સંગ કરવો જોઈએ કે ભાઈ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ ન હોવું જોઈએ, સંસાર આપણો વધે એવી વાત ન કરતો હોવો જોઈએ, પછી આપણી કૃષ્ણમાં રતિને ખંડિત ન કરતો હોવો જોઈએ, નિરપેક્ષ હોવો જોઈએ. સત્સંગ કરાવે છે તો એમાં એની કોઈ કામના તો નથી ને, ઓલી ક્ષત્રાણીની જેમ કે ચાલો આને જરૂર પડશે તો એ પૈસા આપશે. એ ગુસાઈજી એનો અન્યાશ્રય છોડાવ્યો ને, એને કામના હતી. એ જે વિરક્ત વૈષ્ણવ ક્ષત્રાણીનો સંગ કરતો હતો પણ નિષ્કામ ભાવથી નહોતો કરતો. સમજમાં આવ્યું ને? સકામ ભાવથી કરતા હતા. તો હરિરાયજી એમ કે નિરપેક્ષ હોવો જોઈએ. સત્સંગ કરાવીને એના બદલામાં કાંઈ લેવાની એની વૃત્તિ ન હોવી જોઈએ કે હાલો આ સત્સંગ કરાવશો એટલે આપણે આને બધા ઓળખાણ વધશે, કે આની કીર્તિ વધશે, કે આને બધા લોકો પૈસા આપશે વગેરે વગેરે. ઘણું બધું પ્રયોજન હોઈ શકે, એમ આપણે ન જાય, પણ નિરપેક્ષ હોવો જોઈએ. નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગોયમ સાધુ સંગમ, એનો સંગ સાધુ સંગમ છે. એટલા માટે ગુણ દોષનો વિચાર અવશ્ય છે, પણ વ્યક્તિના દોષ નહીં જોવો, પણ વ્યક્તિની જે કૃતિ છે એને તો જોવી જ પડશે. તમે છોકરો જોવા જાઓ ને એમ કે ભાઈ દારૂ પીવે છે, સાથે સાથે જુગારે રમે છે, તો તમે કરશો તમારી દીકરીના લગ્ન એની સાથે? કેમ નહીં કરો? કેમ ન્યા જઈને દોષ જુઓ છો? જોવાના જ નહીં દોષ. જી કરતો હોય, દારૂ પીતો હોય કે જુગાર રમતો હોય, એ થોડું જોવાનું હોય ને. આપણી છોકરીના લગ્ન કરી દો, દોષ નહીં જોવાના. આવું ચાલે? કંઈ ન ચાલે. લૌકિક વ્યવહાર થોડા આવી રીતના ચાલે. તો લૌકિક વ્યવહાર જો ન ચાલતા હોય તો ભક્તિ માર્ગમાં કેવી રીતના ચાલે? બોલો. એટલે થોડી બુદ્ધિ વાપરો. પુષ્ટિ માર્ગની અંદર આવ્યા પછી થોડી બુદ્ધિ વાપરતા શીખો. મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી એને સમજો. શાસ્ત્ર ખુદ આપણને આ વાત સમજાવે છે કે ભાઈ ગુણ દોષનો વિચાર કરવો જોઈએ. જ્ઞાનીઓને માટે નિષિદ્ધ છે ગુણ દોષનો વિચાર નહીં કરવો. ગુણ દોષો દુષિત દોષો ગુણસ્તુ ઉભય વર્જિતમ. એ તો અધિકારી ભેદથી શાસ્ત્ર ઘણી બધી આજ્ઞા કરે છે. શાસ્ત્ર જ્ઞાનીઓને અલગ આજ્ઞા કરે છે,
ભક્તને અલગ આજ્ઞા કરે છે, મર્યાદા માર્ગી ભક્તને અલગ આજ્ઞા કરે છે, કર્મ માર્ગવાળાને અલગ આજ્ઞા કરે છે, સાંખ્ય માર્ગવાળાને અલગ આજ્ઞા કરે છે, યોગ માર્ગવાળાને અલગ આજ્ઞા કરે છે. તો કંઈ બધી આજ્ઞાઓ આ ભક્તને થોડી એપ્લિકેબલ થશે, ભક્તને થોડી લાગુ પડશે. જે મર્યાદા માર્ગમાં દૂષણ છે એ પુષ્ટિ માર્ગમાં ભૂષણ છે. મર્યાદા માર્ગમાં વિધિ નિયામક છે. અહીંયા હમણાં ગુસાઈજીએ કહ્યું કે ભાઈ પુષ્ટિ માર્ગમાં તો અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ, અને મર્યાદા માર્ગમાં વિધિ એવ નિયામક અને દેશાદિ નિયામક. મર્યાદા માર્ગની અંદર દેશાદિનો નિયમ છે, પણ પુષ્ટિ માર્ગમાં એવો દેશાદિનો નિયમ નથી. જુઓ, ફેર ડિફરન્સ આવી ગયો અધિકારી ભેદથી, તરત આવી ગયો. તો મર્યાદા માર્ગની અંદર વિધિ નિયામક છે, પુષ્ટિ માર્ગની અંદર આવી કોઈ વિધિ નિયામક નથી, સ્નેહ એવ નિયામક છે. તો ડિફરન્સ થશે ને તરત. અધિકારી ભેદથી એના કર્તવ્ય ઉપદેશ બદલી જશે, એની સાધના પ્રણાલી બદલી જશે. તો એ વાત અહીંયા ભગવાન કરે છે. તો જે અધિકારીને જે વાત સમજાવવામાં આવી હોય એના સંદર્ભથી એ વાતને સમજવી જોઈએ, તો આપણને એ વાત સમજમાં આવે, નહીતર ન આવે. તો ભગવાન શું કહે છે કે જે જ્ઞાની છે એના માટે અહીંયા ઇન્દ્રિયોને નિયમનમાં રાખવી, પછી સર્વત્ર સમબુદ્ધિ રાખવી. આ ભક્ત રાખે તો ન ચાલે. ભક્તને કોઈનો સંગ કરવો હોય તો એને ગુણ દોષનો વિચાર કરવો જોઈએ, તો જે સાચા માર્ગે ચાલી શકે, નહીતર ન ચાલી શકે. જ્ઞાનીઓની સાધના એવી છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે, તો એના માટે તો દોષ જોવે તો બ્રહ્મનો જ દોષ જોઈ રહ્યા છે. બરાબર. પછી બીજી વાત, સર્વભૂત હિતેર હતા. સર્વભૂતોના હિતમાં પ્રીતિવાળા હોવા જોઈએ, સર્વભૂતોના હિતમાં પ્રીતિવાળા હોવા જોઈએ. આ જ્ઞાનીની સાધના છે, સર્વભૂતોનું હિત કરવાવાળા હોવા જોઈએ. આપણે ન કરી શકીએ સર્વભૂતોનું હિત. આપણા કારણે મન દુઃખ થાય, ઘણાને પ્રોબ્લેમ થાય, ઘણા આપણા ઘરનાઓને આ પ્રોબ્લેમ થાય કે આ આખો દી ભક્તિ જ કર્યા કરે છે, તો એને સર્વભૂત હિતેર હતા ક્યાં થયા આપણે? પણ જ્ઞાન માર્ગની સાધના એવી છે કે સર્વભૂત હિતેર હતા. આપણે સર્વભૂત હિતેર હતા ન બની શકીએ ભક્તિ માર્ગમાં, કેમ કે કોકને કંઈક પ્રોબ્લેમ થવાની જ છે આપણે ભક્તિ કરશું એટલે. એ તો એમ કહે છે કે ચાલો આ બધું છોડી દો, અમારા જેવા થઈને રહ્યો, અમને નથી ગમતું, તો હિતેર હતા કહેવાય? એવું તો પોસિબલ નથી. પછી શું કહે છે જો કે અનિર્દેશ્ય અવ્યક્તમ. અનિર્દેશ્ય જે નિર્દેશ ન થઈ શકે, જે અવ્યક્ત છે, જે વ્યાપક છે, સર્વવ્યાપક છે, અચિંત્ય છે, જેનું ચિંતન ન થઈ શકે, નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ. અચલ છે, નિત્ય છે, કુટસ્થ છે, એવા અક્ષરની ઉપાસના કરે છે, તે મારું જે ધામ છે અક્ષર બ્રહ્મ એને પ્રાપ્ત કરે છે. મારું ભજન કરવા વાળો મને પ્રાપ્ત કરે છે. અક્ષરની ઉપાસના કરવા વાળો અક્ષર બ્રહ્મમાં એનો લય થઈ જાય છે, સર્વેન્દ્રિય અને અંતઃકરણનો સંઘાતસ્ય વિલીનત્વાત. અને હજી આગળ ભગવાન બતાવે, જો આ કમ્પેરિઝન કરવું ને, કે ભક્તિ કેટલી સરળ છે અને જ્ઞાન માર્ગની સાધના કેટલી અઘરી છે, કેટલી ક્લિષ્ટ છે, એને સમજાવે છે કે ક્લેશો અધિક સ્તરસ તેસામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીર વાપ્યતે. એટલે જેવો સર્વ કર્મો ક્લેશો અધિક સ્તરસ તેસામ અવ્યક્તા સક્ત ચેતસામ. જે અવ્યક્તની ઉપાસના કરવા વાળા છે અને ક્લેશ બહુ થાય છે. અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળાને અધિક ક્લેશ થાય છે. ખૂબ કઠિન સાધના છે. પહેલાં તો બધી વિષયોમાંથી ઇન્દ્રિયોનો વિડ્રોહ કરવો, વૈરાગ્ય કેળવવો એ જ અઘરો છે. સાધનાની વાત તો આગળ દૂર રહી, એ જ બહુ મુશ્કેલ છે પહેલાં તો. એટલે આ જ્ઞાન માર્ગ છે બહુ ક્લિષ્ટ માર્ગ છે. અવ્યક્તની અંદર આસક્ત જે ચિત્તવાળા જે છે એને અધિક ક્લેશ થાય છે. આપણને ભક્તિમાં ક્લેશ થાય છે. આનંદથી તમે ભગવત સેવા કરો એમાં કંઈ ક્લેશ થાય છે? ભગવદ્ લીલાનું ચિંતન કરો, કીર્તન કરો, ઠાકોરજીને શૃંગાર કરો, આનંદ જ છે. એમાં કંઈ ક્લેશ થાય છે? અનોસરમાં તમે સત્સંગ કરો,
મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરો, સુબોધનીજી વાંચો, કાંઈ ક્લેશ થાય એમાં? આનંદ જ આવે છે. અને જ્ઞાન માર્ગમાં ક્લેશો અધિકસ્તરસ તેસામાં વ્યક્તા સક્ત ચેતસા, એમાં તો ક્લેશ જ છે નકરો. શરૂઆતથી જ ક્લેશ છે, પ્રારંભથી જ ક્લેશ છે. કેમ કે દેહીઓને આ અવ્યક્તની જે ઉપાસના છે, દેહીઓને અવ્યક્તની ગતિ જે છે એ દુઃખથી પ્રાપ્ત થાય છે. આ ભગવાન કહે છે દેહવદ ભીરવાપ્યતે. ખૂબ ક્લેશ છે આમાં જ્ઞાનીઓને. મોટા મોટા જ્ઞાનીઓ જે છે એના ફ્રસ્ટ્રેશન આવી જાય, નિરાશા આવી જાય, જ્ઞાન માર્ગ ઉપર ચાલતા ચાલતા રોકાઈ જાય, પાછા ગૃહસ્થી બની જાય. મુશ્કેલ છે બધી જ્ઞાન માર્ગની અંદર, ક્લેશ ઘણો બધો છે. પણ ભક્તિ માર્ગની અંદર તો સરળ અને આનંદદાયક છે. એ વાત ભગવાન હવે કહે છે કે એ તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરા અનન્ય નેવ યોગેન મામ ધ્યાયંતો ઉપાસતે તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસા. કેટલું મધુર શ્લોકો છે ભગવાનના, મધુર વાણી છે ભગવાનની. જુઓ કેટલી, કે એ તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. પરંતુ જે ભક્તો છે સર્વ કર્મો મને અર્પણ કરે છે, બધા કર્મો મારા માટે કરે છે, મારી સેવા કરે છે, અને મતપરા મારા પરાયણ થઈને રહે છે, ભગવત પરાયણ થઈ છે, અને અનન્ય યોગથી અનન્ય નેવ યોગેન મામ ધ્યાયંતો ઉપાસતે, અને અનન્ય યોગથી મારું ધ્યાન કરે છે, મારી સેવા કરે છે, મારું ગુણગાન કરે છે. તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા. એવા જે મારા ભક્તો છે, મારામાં પરોવાયેલા ચિત્તવાળા જે છે ને, હું અલ્પ સમયમાં જ આ સંસાર સાગરમાંથી પેલે પાર લઈ જાઉં છું. આ મૃત્યુરૂપી જે સંસાર સાગર છે, આ મૃત્યુયુક્ત સંસાર સાગર છે, એમાંથી હું એને ઉદ્ધાર કરું છું. તેસામ અહમ સમુદ્ધરતા, જે આપણું અવાંતર ફલ છે. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. સમજો કેટલો આનંદાત્મક આ માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે. જ્ઞાન માર્ગમાં જાય તો ખબર પડે કે શું તત્વ છે. પુષ્ટિ માર્ગની કિંમત થાય જ્ઞાન માર્ગને સમજો તો. એટલે અહીંયા સમજાવું છે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવમ તસ્માત નિરૂપિત. જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા છે એવું ગુસાઈજી એમ કહે છે કે ભગવાન પોતે સ્વમુખે આજ્ઞા કરે છે ભગવદ્ ગીતાના 12મા અધ્યાય. અને પછી શું કહે છે ભગવાન? જુઓ, મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય નિવિશસ્ય મય્યેવ અતઃ ઉર્ધ્વ ન સંશય. કે ભાઈ મારામાં જ મન રાખ, મારામાં જ બુદ્ધિનો પ્રવેશ કરાવ, હવે પછી તું મારામાં જ રહીશ, એમાં કોઈ સંશય નથી. મારામાં જ મને મારી જ પ્રાપ્તિ કરીશ, એમાં કોઈ સંશય નથી. આ ભગવાને કહ્યું છે ને. આ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવમ તસ્માત નિરૂપિત, એ ગુસાઈજી અહીંયા કહે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. બોલ. જો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ આપણે સમજીએ ને તો આ વાત તરત જ સમજમાં આવી જશે કે ભગવાને જેને જે જીવને જેવા બનાવ્યા છે એવી કૃતિ કરશે. એટલે એમાં દોષ જોવાની જરૂર નથી. દોષ જોવાનો પ્રશ્ન ત્યારે આવે કે જ્યારે આપણે કોઈનો સંગ કરવો હોય. બાકી પ્રવાહી જીવ પ્રાવાહિક આચરણ જ કરશે. મર્યાદા જીવ છે એનું જેવું વરણ થયું હશે એવું મર્યાદિક જીવન જીવશે, અને પુષ્ટિ જીવ છે એ પુષ્ટિ જીવન જીવશે. એવા પુષ્ટિ માર્ગની અંદર આવીને કોઈ મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ વાત કરતું હોય તો આપણે એનું ગુણદોષનો વિચાર કરવો પડશે કે આ ભાઈ આચરણમાં મુકાય નહીં, આ તમે ખોટું કહો છો. જો તમે એને બંધ ન કરી શકતા હોય તો ત્યાંથી તમે નીકળી જાઓ, સાંભળો તો નહીં કમસે કમ. જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ઠાકોરજીનો જે વિક્રય થઈ રહ્યો હોય, જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં ભાગવતની કથા થઈ રહી હોય તો ત્યાં આપણે સાંભળી ન શકીએ. ત્યાં ગુણદોષનો વિચાર કરવો જોઈએ કે ભાઈ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આ આચરણ થઈ રહ્યું છે, ત્યાં આપણે ઊભું ન રહેવાય. બાકી પ્રવાહી જીવ પ્રવાહીના એંગલથી ચાલશે, મર્યાદા જીવ મર્યાદાના એંગલથી ચાલશે. ભગવાને જેનું જેવું વરણ કર્યું હશે એ રીતના એ જીવશે. એમાં દોષ જોવાની જરૂર નથી. તો ભગવાનની લીલા છે. ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિર યદ્યત કરિષ્યતિ.
તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજતિ. એની ચિંતા આપણે કરવાની જરૂર નથી. ભગવાને જેનું જેવું વર્ણ કર્યું હશે એવું કરશે કાર્ય. એના વ્યક્તિના દોષ જોવાની જરૂર નથી. પણ આપણે જ્યારે પુષ્ટિ સંપ્રદાયની અંદર આવ્યા છીએ તો પુષ્ટિ સંપ્રદાયના એંગલથી જે ગુણ છે એને ગુણ તરીકે બિરદાવવું જોઈએ, અને પુષ્ટિ સંપ્રદાયના એંગલથી જે દોષ છે એને દોષ તરીકે આપણે એને સમજવું જોઈએ. પછી તમે એમ કહો કે ઓહો આ તો બધાય બાળકોની લીલા કહેવાય, જે કરતા હોય એ કરે, આપણે શું? એવું ન ચાલે. તો આપણે એમાં ફસાઈ જશું. પછી જે કરતા હોય એ કરે એમાં આપણે ગુણદોષ સમજવા પડશે એના, કે ભાઈ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આ મહારાજ છે જે કરે છે એ વિરુદ્ધ છે કે નહીં. વિરુદ્ધ હોય તો તમે ગુડ બાય કરો, દૂરથી નીકળી જાઓ ત્યાંથી, જય શ્રી કૃષ્ણ પ્રણામ કરીને. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો એ ગુણ છે તો આપણે એનો સંગ કરવો જોઈએ. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો એ વિરુદ્ધ આચરણો હોય એનું, કે વિરુદ્ધ વાત હોય, તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ. તો ગુણદોષનો વિચાર કરવો પડશે. કહેવાનું મારું તાત્પર્ય એ છે. વ્યક્તિ ખરાબ નથી. વ્યક્તિ જે છે એ તો બ્રહ્માત્મક છે, પણ વ્યક્તિની જે કૃતિ છે ને એના ગુણદોષનો, કૃતિના ગુણદોષનો વિચાર કરવો પડશે, શાસ્ત્રને અનુકૂળ, મહાપ્રભુજીની આજ્ઞાને અનુકૂળ રહીને. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે દોષ છે એનો સંગ છોડવો જોઈએ. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે ગુણ છે એનો સંગ કરવો જોઈએ. સમજમાં આવે? બાકી સૃષ્ટિની અંદર તો ઘણું બધું છે, ભગવાને બનાવ્યું છે, તો એના દોષ જોવાની આવશ્યકતા નથી. એટલે પુષ્ટિ વ્યક્તિમાં શું કરવો છે? તો દોષ ગુણનો વિચાર કરવો જોઈએ. હા, પુષ્ટિ માર્ગના આપણે પેરામીટર્સ વાપરવા જોઈએ. ત્યાં આપણી બુદ્ધિને થોડીક વાપરવી જોઈએ. પુષ્ટિ માર્ગનું જે ડિસિપ્લિન છે એની ટસ્ટોન ઉપર કસીને સંગ કરવો જોઈએ, જો આપણે પુષ્ટિ માર્ગી છીએ તો. અને બાકી દ્રષ્ટિકોણથી તો પ્રભુની લીલા ચાલી એ પ્રમાણે, એટલે એમ ભગવદ લીલા જ છે. ભગવાને જે પ્રવાહી જીવને બનાવ્યા એ પ્રાવાહિક જીવન જ જીવશે, એને તમે સુધારી નહીં શકો. ભગવાને જેનું મર્યાદામાં વર્ણન કર્યું છે એ મર્યાદામાં જ રહેવાના છે, એને આપણે સુધારી નહીં શકીએ. પણ પુષ્ટિ માર્ગની અંદર જે છે એ જ્યારે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરતા હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ પુષ્ટિ માર્ગના એંગલથી આ વિરુદ્ધ વાત છે. સમજાણું ને? જેમ મહાપ્રભુજી ગુસાઈજી પણ એને શરણે આવતા તો કોઈ મર્યાદા જીવ આવતા તો એને મહાપ્રભુજી કહેતા કે ભાઈ તમે તમારી જે ઉપાસના પદ્ધતિથી તમે જે ભજન કરો બરાબર છે. ગદાધર દાસના કાકા આવ્યા તો ગદાધર દાસના કાકાને એમ થોડી કીધું કે હાલ બ્રહ્મ સંબંધ લઈ લે. ગદાધર દાસ દૈવી જીવ હતા તો એણે કીધું કે ભાઈ તું દૈવી છે ને તને આ માર્ગ ફલ છે એટલે તને અમે બ્રહ્મ સંબંધ આપશું, પણ તારા કાકા દૈવી જીવ નથી એવા. એટલે એ પ્રશ્ન પૂછ્યા, જવાબ પણ મળી ગયા અને ઘરે ભેગા થઈ ગયા. એને એમ મહાપ્રભુજીએ થોડી કીધું કે તમે પણ બ્રહ્મ સંબંધ લઈ લ્યો ગદાધર દાસજીની સાથે, કેમ કે એ અધિકારી ન હતા. તો એની વાત બરાબર છે કે એને જે પ્રશ્ન પૂછ્યા ને એ ચાલ્યા ગયા, બરાબર છે. હવે એવા કોઈ પ્રવાહી જીવ મહાપ્રભુજી પાસે આવે તો મહાપ્રભુજી પ્રવાહી જીવને ઉપદેશ આપે કે તમે પ્રવાહ માર્ગમાં રહ્યો, તમે ઘરમાં સંસારમાં રહ્યો, એમાં જ તમારું ભલું છે. એને કંઈ ભક્તિનો ઉપદેશ થોડો આપશે મહાપ્રભુજી. તો જેનું જેવું વર્ણ પ્રભુએ કરેલું હશે એમાં એ સ્વસ્થ રહી શકશે. પણ પુષ્ટિ માર્ગની અંદર આવીને કોઈ આવી રીતના ઉધમ કરે, પોતાની પ્રાવાહિકતા પ્રગટ કરે, તો આપણે એને સમજાવવું જોઈએ. એ આપણી જવાબદારી છે. એ જે સંપ્રદાયના અનુયાયી તરીકે જો સિદ્ધાંત વિરુદ્ધ હોય તો આપણે એને પણ કહેવું જોઈએ કે આ સિદ્ધાંત વિરુદ્ધ આચરણ છે. કેમ કે મૌન રહેવું એ પણ એક જાતની અનુમતિ કહેવાય. ન આપણે કોઈને સુધારી શકતા હોય તો આપણે કમસે કમ એમાં પાર્ટિસિપેન્ટ ન થવું જોઈએ, આપણે ત્યાંથી નીકળી જવું જોઈએ. બોલો, સમજમાં આવ્યું ને?
હા બોલો, બીજા કોઈને કાંઈ હોય તો પૂછો, નહીંતર આપણે સમાપન કરી. એટલે દોષ નહીં જોવા, દોષ નહીં જોવા એમ કરતાં કરતાં આપણે પણ એ દોષમાં ફસાઈ ન જઈએ એટલા માટે ના દેખે દોષ ઓર સત્ય ભાખે, આ સરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ કો. એ કીર્તન જુઓ તમે, દ્વારકેશજીનું છે ને. ના દેખે દોષ ઓર સત્ય ભાખે. સત્ય ભાખે મતલબ કે આશરો એક જે સાચું હોય એ બતાવો. અને ના દેખે દોષ, તમે જે દોષ જોવાનો મતલબ શું જુઓ, કે જે વ્યક્તિ ખરાબ નથી એને ખરાબ તરીકે બિરદાવવો એ દોષ છે, એનું નામ દોષ જોયા કહેવાય. જે વ્યક્તિ સારો છે, જે વ્યક્તિ ભગવાનની ભક્તિ પરાયણ છે, એને તમે વ્યભિચારી કહો તો તમે એના દોષ જોયા કહેવાય. તો તમારું સત્યાનાશ થશે હવે દોષ જોવાના કારણે. પણ જે વ્યક્તિ વ્યભિચારી છે એને તમે વ્યભિચારી કહો એ તો સત્ય ભાખે, એ તો તમે સત્ય વાત કહી. પણ જે વ્યક્તિ એવો છે નહીં એને તમે આવું કહો તો તમે મોટામાં મોટા અપરાધી છો મહાપ્રભુજીના એંગલથી, ભગવાનના એંગલથી. કે જે લોકો આ રીતના વૈષ્ણવના દોષ જુએ છે એ લોકો મારા ચરણને પૂજે છે પણ મારા શિરને છેદી રહ્યા છે. આવું કીર્તનમાં આવે. અષ્ટસખાઓએ કહ્યું છે, સુરદાસજીનું જ છે શાયદ, કે શ્રીપતિ દુઃખી ભક્ત અપરાધે. શ્રીપતિ એટલે ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ. દુઃખી ભક્ત અપરાધે, કોઈ ભક્તનો આવો દોષ જુએ તો ઠાકોરજી સુરદાસજી એમ કહે છે કે એ મારા ચરણને પૂજે છે પણ મારું ગળું કાપે છે. આ ભગવાનના વાક્યો છે, મારા નથી. સુરદાસજી ભગવાનની વાતને કહે છે. તો જેનામાં દોષ નથી ને એને તમે દોષવાળો માનો, આ મોટામાં મોટું પાપ છે. અને જેનામાં દોષ છે ને એના તમે દોષને ઢાંકવાની કોશિશ કરો કે હાલો આ મહારાજો કરે એ તો બધી લીલા કહેવાય, તો આ તમે દોષને ગુણ તરીકે બિરદાવો છો, એ મોટું પાપ છે. શાસ્ત્રના એંગલથી જે દોષ છે એ દોષ છે, શાસ્ત્રના એંગલથી જે ગુણ છે એ ગુણ છે. એટલે ના દેખે દોષ ઓર સત્ય ભાખે, સત્ય ભાખવું જોઈએ. જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે દોષ છે એ તો 100% દોષ છે જ. એને તમે સત્ય બોલો કે આ દોષ છે. કેમ એને તમે ઢાંકો છો? શા માટે એને છુપાવો છો? કે દોષ નહીં જોવા, દોષ નહીં જોવા એ તમે દોષ જોઈ રહ્યા છો. એ મોટામાં મોટો દોષ છે શાસ્ત્રના એંગલથી, મહાપ્રભુજીના એંગલથી. દોષ કરવા વાળાના દોષ ન જોવા એ મોટો દોષ છે. હા બોલો ગિરીશભાઈ. જે વ્યક્તિમાં દોષ નથી એવા દોષ આપણે એમાંથી નિંદા કરવી કોઈની ખોટી રીતે, આ બહુ મોટું પાપ છે આપણા સંપ્રદાયમાં. આ બહુ મોટો દોષ છે. જેનામાં એવા દુર્ગુણ નથી એને ખોટી રીતે બદનામ કરવા, આ મોટામાં મોટો દોષ છે સંપ્રદાય પ્રમાણે. એ ભલે સેવા કરતો હોય તો પણ એ મદભક્તો અપી નમે પ્રિય, તો ભગવાનને પ્રિય ન બની શકે કોઈ દિવસ. એનું નામ દોષ જોયા છે. કે કોઈની અંદર એવા દોષ નથી છતાં પણ તમે એને ખણખોદ કરીને દોષ કાઢો છો, એ દોષ જોયા છે. ગુણને ગુણ તરીકે બિરદાવો, દોષને દોષ તરીકે બિરદાવો. દોષ છે એ તો છે ભાઈ. એનામાંથી આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા, આપણામાંય મારામાં કાંઈક દોષ છે, તમારામાંય છે. મને નથી દેખાતા, તમને દેખાય છે. તમારા મને દેખાય છે, તમને નથી દેખાતા. તો આપણે મળીને એકબીજાને સુધારવાનો પ્રયત્ન કરીએ. કે ભાઈ આપણને કોઈ આપણા દોષ બતાવતા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કાંઈ આપણું આચરણ હોય, કે સંસારની અંદર આપણી આસક્તિ હોય ને કોઈ વૈષ્ણવ આપણને સંસાર આસક્તિ છોડાવવાની વાત કરતો હોય તો આપણે એને વેલકમ, એની પ્રશંસા કરવી જોઈએ. કે સારી વાત છે ને, એ હકીકતમાં મારી વીકનેસ છે કે હું સંસારમાં આસક્ત છું, સ્વીકારવું જોઈએ આપણે. આમાં શું થાય છે ખબર છે તમને? કે તમે મહાપ્રભુજીના સિદ્ધાંત જયારે બતાવવા જાઓ ને, અને તમે જો એ સિદ્ધાંત પર ચાલતા હો, અને તમે કોઈને એવું પણ ના કહો કે તમે આ જગ્યાએ ના જશો. ફોર એક્ઝામ્પલ કે
મનોરથમાં ના જાઓ ને તમે સાચું સિદ્ધાંત શીખવાડ્યો હોય ને ત્યારે તો વૈષ્ણવો તમારી સામે હા પાડે. પણ જેવું કઈક એવું આવે ને તો તમારા નામ પર જ બંદૂક મૂકીને આણે મને ના પાડી છે, અરે વલ્લભે ના પાડી છે, પણ એ નથી સમજતા ત્યારે. બરાબર, રાઈટ, સાચી વાત છે કે ભાઈ શાસ્ત્ર આમ કહે છે, મહાપ્રભુજી આવું કહે છે. એટલે એવું નથી કે વ્યક્તિ દોષ નથી કરતો, જીવા સ્વભાવ તો દુષ્ટા, જીવ છે ને દોષ ડગલે ને પગલે કરે છે. અને પણ પરીક્ષિતજી કીધે પણ દોષ થયો તો જુઓ, આટલા મહાન રાજા ચક્રવર્તી ભગવાનના ભક્ત, જેના પૂર્વજો જુઓ પ્રભુના અનન્ય ભક્તો પાંડવો, અને એનાથી આવો દોષ થયો છે કે સમીક ઋષિના જે ગળામાં સાપને પેલા માર્યો, સાપને માર્યો, એ પાપ કર્યું ને એના ગળામાં નાખ્યો ઋષિનું અપમાન કર્યું. દોષ થયો છે ને પરીક્ષિતજીએ સ્વીકાર્યો છે, અને એનું નામ જ પરીક્ષિત કહેવાય કે પોતાના દોષ પોતાને સ્ફુરે. પોતાના દોષ આપણને આપણા દોષ દેખાય ને તે દિવસે આપણે સુધરવાના દરવાજા ખુલી ગયા આપણા. અને પરીક્ષિતજી ઘરે આવ્યા ને ત્યારે એને એ ફિલિંગ થઈ હતી કે ભાઈ મારાથી દોષ થયો છે. અને એને જ્યારે શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો અને એને જ્યારે સમાચાર મળ્યા, મેસેજ મળ્યો કે આ પ્રોબ્લેમ થઈ છે, તો પરીક્ષિતજીએ સ્વીકાર્યું કે ના બરાબર છે, હું આ સજાને પાત્ર છું, મારા આ દોષનું ફલ મને મળવું જોઈએ. એટલે એને છુપાયું નથી, કોઈ એનો એવો ઈગો નથી કે ના મારો દોષ હોય જ નહીં. એટલે દોષને સ્વીકારવો નહીં ને એ મોટું અપરાધ છે. દોષ થાય એનો એટલો બધો દોષ નથી. દોષ હરેક ઇન્સાન કીધે થાય છે, પરીક્ષિત જેવા કીધે થાય છે, પાંડવો કીધે થયા છે, વ્રજભક્તોથી પણ થયા છે. બોલો, વ્રજભક્તોને એ પોતાનો દોષ નથી દેખાણો, ભગવાન ઉપર એણે દોષારોપણ કર્યું, એને પોતાનો દોષ નથી દેખાણો, એને ભગવાનનો દોષ જોયો કે ના પ્રભુએ કેમ અમને બોલાવ્યા વેણું વગાડીને, હવે કેમ અમને છોડીને અંતર ધ્યાન થઈ ગયા. પછી મથુરા પધારી ગયા તો એને ભગવાનનો દોષ દેખાણો કે કેમ ભગવાન અમને છોડીને મથુરા પધારી ગયા. તો ઉદ્ધવજીને મોકલા કે ભાઈ એને સમજાવો તમે શું એનું તાત્પર્ય છે. તો ઉદ્ધવજીએ સમજાવ્યું, બ્રહ્મજ્ઞાન આપ્યું એને જઈને, સમજાયું ને. અને ત્યાં રાસ વખતે પણ આ જ પ્રોબ્લેમ થઈ કે એક જે નિર્ગુણ ગોપિકા હતા રાધા સહચરીજી, એને ભગવાનમાં દોષ નથી સ્ફુર્યો, એને પોતાનો દોષ સ્ફુર્યો, એને પછી સૌભાગ્ય મત થયો. આ બધા ગોપીજનો છે એને પોતાનો દોષ ન સ્ફુર્યો, ભગવાનનો દોષ સ્ફુર્યો. એટલે આપણી મોટે ભાગે વીકનેસ આ છે કે આપણને આપણો દોષ નથી સ્ફૂરતો, બીજાનો દોષ પહેલા સ્ફુરે છે. હરેક ઇન્સાનની આ પ્રોબ્લેમ છે, તમે કે હું, કોઈ બી હોય, બધાની આ પ્રોબ્લેમ છે. હા, તો આપણો દોષ આપણને સ્ફૂરતો જ નથી. ગોપીજનોમાં આ જ પ્રોબ્લેમ થઈ. પછી જ્યારે નિર્ગુણ જે ગોપિકા હતા એને સૌભાગ્ય મત થયો ને એને છોડીને પ્રભુ પધાર્યા, ત્યારે એ પણ વિપ્રયોગમાં રડતા હતા. બધા ગોપીજનો છે એની પાસે ગયા ને ત્યારે એને સમજ આવી કે આ દોષ ભગવાનનો નથી, આપણો છે. ત્યાં મહાપ્રભુજીએ બહુ સુંદર વાત સમજાવી છે કે આપણને આપણો દોષ ન દેખાય. કોઈ આપણને શાસ્ત્ર દ્વારા, કોઈ આચાર્ય, કોઈ ભક્ત દ્વારા જ્યારે આપણો દોષ આપણને બતાવે તો આપણને સમજ આવે આપણા દોષની. પણ આપણે જ્યારે કોઈને કહી રહ્યા છીએ તો આપણે શાસ્ત્રની વાત કહી રહ્યા છીએ. મોટાભાગના લોકોની મેન્ટાલિટી એવી છે, જેમ હમણાં કોણ હતા માહેશ્વરી બેને કહ્યું કે આ વ્યક્તિ કહે છે એવું લાગે, વ્યક્તિ મને સંભળાવે છે એવું લાગે. ભાઈ કોઈ સંભળાવતું નથી, શાસ્ત્ર આવું કહે છે. અમે તો શાસ્ત્રનું સ્ટડી કરીએ, શાસ્ત્રનું અધ્યયન કરીએ, અમે તો મહાપ્રભુજીના સિદ્ધાંતનું અહીંયા આપણે સત્સંગ કરીએ છીએ. હું કંઈ થોડો તમને સંભળાવું છું, પણ તમને એવું લાગતું હોય તો એમાં મારો દોષ નથી. તો તમને એવું લાગવું હોય તો મહાપ્રભુજી આવું કહી રહ્યા છે, તો મહાપ્રભુજીને કહો કે કેમ આવી ના પાડી મનોરથ કરાવવાની, આવી રીતના તમે બીજી જગ્યાએ જ્યાં આજીવિકા માટે કથા થતી હોય ત્યાં સાંભળવાની કેમ ના પાડી. મહાપ્રભુજીને કહો જાઉં, હું તો મહાપ્રભુજીનો જલભેદ ગ્રંથ સમજાવું છું, એમાં મારો શું દોષ? મારા દોષ તમને દેખાતા હોય તો એ તમારું ફૂટેલું છે કંઈક. હું તો મહાપ્રભુજીની વાત સમજાવું, એ દોષ જોયા કહેવાશે. પછી
તમે મારા સમજાય છે ને વાત? હા દિલેશભાઈ, હા આવતા વખતે એવું હશે તો લેશું આપણે. જો આપણે બધાને આ દોષની બાબતમાં ઘણો બધો દોષ આવી જાય છે એટલે ખબર નહીં, બધા લોકો કાંઈ પણ વિચાર્યા વગર, કાંઈ બી બુદ્ધિ વાપર્યા વગર આવું વાક્ય કરતા હોય, દોષ નહીં જોવા, દોષ નહીં જોવા, દોષ નહીં જોવા. પણ ભાઈ આવું નથી, શાસ્ત્ર આવું નથી કહેતું, મહાપ્રભુજી આવું નથી કહેતા. તો પછી મહાપ્રભુજી આ બધા ગ્રંથો શા માટે લખ્યા? આપણને સાચી દિશામાં, ભગવાનની દિશામાં લઈ જવા માટે, પ્રભુ સુધી લઈ જવા માટે આ બધા રૂલ્સ ને રેગ્યુલેશન બતાવ્યા. આવું કરવું ને આમ ન કરવું. તો આ કરવું અને આ ન કરવું, જે બી વિધિ નિષેધ છે એ તો બધી જગ્યાએ હશે, કોઈ બી સંપ્રદાયના હશે, લોકના પણ કંઈક વિધિ નિષેધ હશે. એટલે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ આર્હસી. શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય શાસ્ત્રથી લેવો જોઈએ. શાસ્ત્ર એમ કે આ દોષ છે, શાસ્ત્ર એમ કે ભાઈ શરાબ પીવી દોષ છે, ગંગાજલ પીવું ગુણ છે. હવે હું તમને એવું કહું કે ભાઈ શરાબ પીવી દોષ છે અને ગંગાજલ પીવું ગુણ છે, તો હું શાસ્ત્રને બતાવી રહ્યો છું. હવે તમે એમ કહો કે ઓહો કેમ ભાઈ આ તમે શરાબ પીવા ના પાડો છો, કેમ દોષ જુઓ છો અમારા? હું તમારા દોષ નથી જોતો, હું તો શાસ્ત્રની વાત કરું છું. મેં થોડા દોષ જોઈએ. તમને શરાબ ભાવતી હોય તો તમને દોષ લાગશે કે આમાં અમારા દોષ જુએ છે, લાગશે ને? પણ શાસ્ત્ર જેને ગુણ તરીકે ગુણ બિરદાવે છે, શાસ્ત્ર જેને દોષ તરીકે દોષ કહે છે, એને આપણે સ્વીકારવા જોઈએ. મહાભારતમાં દ્રૌપદીના પ્રસંગ છે ને, ભીષ્મ પિતામાં ગમે એટલા જ્ઞાની હતા, વિદ્વાન હતા અને સત્ય પ્રતિજ્ઞ હતા, પણ જ્યાં દોષ થતો હતો ત્યાં બેઠા કેમ? બહુ મોટો અપરાધ થયો જુઓ એને. જ્યાં દ્રૌપદીજીનું ચિરહરણ થતું હતું ત્યાં કેમ બેઠા? ત્યાંથી નીકળી જવું જોઈએ હસ્તિનાપુર છોડીને, કે આવું જ્યાં થતું હોય ત્યાં રહેવું જ નહીં. આ દોષ લાગ્યો છે બધાને, જેટલા ત્યાં હતા એ બધાને દોષ લાગ્યો છે. બધાએ વિરોધ કરવો જોઈએ. ન કરવા સમર્થ હોય તો ત્યાંથી નીકળી જવું જોઈએ. એટલે આપણા સંપ્રદાયની અંદર પણ આ જ લાગુ પડે છે કે જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ થતું હોય ત્યાં આપણે જો જઈ રહ્યા છીએ તો દોષ છે, મહાપ્રભુજીના એંગલથી દોષ છે. પછી કોઈ વૈષ્ણવ આપણને બતાવતું હોય તો એ મહાપ્રભુજીની વાત બતાવે છે, એ કોઈના દોષ નથી જોતો. જેને જેમ કરવું એમ કરે ભાઈ, એમાં બધાય સ્વતંત્ર છે. પણ મહાપ્રભુજી આવું કહે છે. ખેર, ચલો આપણો સમય થઈ ગયો છે. આશ્રયનું પદ બોલી સમાપન કરશે. આવતા વખતે આપણે ફરીથી ચર્ચા કરશું. જેમ ચર્ચા કરશો એમ સારું આનંદ આવશે. આ વિષય વધારે સ્પષ્ટ થશે બધાને. આજે બધાની બુદ્ધિમાં ઘર કરી ગયું, દોષ નહીં જોવા, દોષ નહીં જોવા, એને સમજવું પડશે. આપણે સાચી દિશામાં, મહાપ્રભુજીની, ગુસાઈજીની, શાસ્ત્રની દિશામાં સમજવું પડશે. તો આપણે બચી શકશું. નહીંતર આપણે પણ એ દોષમાં ઘૂસી જશું, આપણું પતન થઈ જશે, આપણને ખબર નહીં પડે. ખેર.